શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ બ્રહ્માજીની અર્ધી આયુષ્ય જ્યારે પૂરી થઈ ત્યારે આ ભૂમંડળ ઉપર મનુષ્ય જન્મને ધારણ કરીને પધાર્યા છે. આ વખતનો એવો દિવ્ય અવતાર છે, ક્યારેય કોઈએ નજરે જોયું નથી, કાને સાંભળ્યું નથી. એવી અલૌકિક રીત ભગવાન શ્રી હરિએ ચલાવી છે. જીવાત્માના જન્મ મરણના ખાતા વળાવવા માટે મહારાજ આવ્યા છે. જેટલા જેટલા પૂર્વ અવતારો થયા, કોઈ અધર્મના નાશ માટે, અસુરોના નાશ માટે, ભક્તોની રક્ષા માટે જુદા જુદા ઈશકથી મહારાજ અવતાર લઈને આવતા. પણ આ વખતે જે મહારાજ આવ્યા એ માત્ર અને માત્ર જીવોના કલ્યાણ માટે આવ્યા છે. આત્યંતિક કલ્યાણ શું છે એની કોઈને પણ ખબર નહોતી. કોઈની થોડી ઘણી સેવા કરીએ, થોડો ઘણો સત્સંગ કરતા હોઈએ તો એમ જીવ માની લેતા કે આપણું તો કલ્યાણ થઈ ગયું. પણ કલ્યાણ તો કરોડ પ્રકારના છે, અને એમાં જે આત્યંતિક કલ્યાણ, એ આત્યંતિક કલ્યાણ આપવા માટે ભગવાનના આ પૃથ્વી ઉપર પધરામણા છે. રામાનંદ સ્વામી થકી ધર્મની ધુરાને સ્વીકાર્યા પછી રાત્રે દિવસ ભગવાન એક જ વિચારમાં છે કે શું કરવાથી જીવનું કલ્યાણ થાય. ભગવાન સતત આનું અનુસંધાન રાખે છે કે જીવનું કલ્યાણ કરવા માટે મારે કયા કયા ઉપાયો કરવા. સૌપ્રથમ ભગવાન શ્રી હરિએ સંતોને ગામડે ગામડે મોકલ્યા. સંતોએ જીવોને ઉપદેશ આપી આપી અને ભગવાનને માર્ગે વાળ્યા. મહારાજને એમ થયું કે ખાલી સંતો ગામડે ફરે તો એણે કરીને કાંઈ બધાનું કલ્યાણ તો થાય નહીં. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે સદાવ્રત આપીએ અને સદાવ્રતમાં આવીને જે જમે એનું કલ્યાણ થાય. સદાવ્રત ઘણો સમય ચાલ્યા. વૈરાગીઓના ઉપદ્રવે કરીને મહારાજે સદાવ્રત બંધ કરાવ્યા અને પછી યજ્ઞો શરૂ કર્યા. યજ્ઞ થાય, દેશ દેશાવરમાંથી હજારો જીવાત્માઓ ભેગા થાય. યજ્ઞમાં મહારાજના દર્શન કરે, સત્સંગ કરે, કથા વાર્તા સાંભળે. કદાચ કાંઈ ન કરે તો યજ્ઞનું અન્ન જમે, અને યજ્ઞનું અન્ન જે જે જમે એનું મહારાજે કહ્યું કે મારે કલ્યાણ કરવું. ખરેખર કલ્યાણની રીતિ એવી હોય
કે તપ કરે તો કલ્યાણ થાય. મહારાજે કહ્યું કે જે ખાય એનું કલ્યાણ કરવું. અતિ મોંઘા એવા ભગવાન સોંઘા થઈ ગયા. યજ્ઞનું જેણે જેણે ભાવે કુભાવે અન્ન લીધું એ તમામ જીવાત્માઓને મહારાજે મોક્ષના અધિકારી બનાવ્યા. અને યજ્ઞમાં જેટલા જેટલા આવ્યા એના એલફેલ મુકાવીને મહારાજે પોતાને શરણે લીધા. ગુજરાત ચરોતરનો ખૂનખાર બહારવટીયો જોબન વડતાલો એ ડભાણના યજ્ઞમાં સત્સંગી થયા છે. જે જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર જેમાં બહુજન એ આદિ મળી જેટલા જેટલા જેમાં સ્વામી કે લેખું ન થાય લખતા લાખો જેમાં હજારો જેમાં એની કોઈ ગણતરી નથી એમ જમાડ્યા જગા ધારે એમ વહેતી કીધી છે વાટ અને બ્રહ્મોલ જવા માટ અક્ષરધામમાં જવા માટે વગર ટિકિટે ભગવાન શ્રી હરિએ દોરી રસ્તો ચાલુ કરી દીધો. કોઈના વાંક કોઈના ગુના એની સામે જોયું નથી. કલ્યાણના માર્ગમાં આજ મહારાજે આડો આંક વાળ્યો પોતાના પ્રતાપે કરીને જીવની સાધનાએ કરીને જીવનું કલ્યાણ થાય નહીં. વર્ષોના વર્ષો સુધી સાધના કરે છતાંય સાધના ધૂળમાં મળી જાય. પણ ભગવાનનું બળ હોય ભગવાનનો પ્રતાપ હોય મહારાજને એવી કંઈક ઈચ્છા હોય તો વિના સાધને પણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય. તો આ વખતે મહારાજે કોઈના સાધન સામે જોયું જ નથી. ઘણીવાર શિક્ષણ વિભાગમાં કંઈક એવા કારણો ઊભા થાય અને પરીક્ષાઓ બંધ રહે તો ક્યારેક એવું બને કે બધાને પાસ કરી દેવા. તો આમાં નમાલા હોય બધા પાસ થઈ જાય ને, ઠોઠ હોય બધા એને અંદર આવી જાય. તો ભગવાન શ્રી હરિ કહે છે કે આ વખતે કોઈની પરીક્ષા નથી લેવી, કોઈની પાસે કંઈ પૂછવું નથી, લખાવું નથી, જેટલા છે એ બધાય પાસ. એટલે સ્વામી કહે છે કેના જોયા નહીં ગુના વાંક એવો આજ વાળ્યો આડો આંખ. જગતની સનાતન રીત છે કે તમે સાધના કરો, કોઈ પણ કાર્ય કરો, આધ્યાત્મિક માર્ગે નહીં, કોઈ પણ માર્ગે તમે બહુ વધારે ભણો તો કંઈક નોકરી સારો ધંધો થાય, બહુ સારી રીતે મહેનત કરો કોઈ પણ ક્ષેત્રમાં તોય પણ સારી કમાણી થાય, ખેતીવાડીમાં તમે ખૂબ તનતોડ મહેનત કરો તો એમાંથી પણ કંઈક પ્રાપ્તિ થાય. તો મોક્ષનો માર્ગ એવો જ છે કે જે માણસ જેવી સાધના કરે એને એ પ્રમાણે ફળ ભગવાન આપે છે. પણ ભગવાન શ્રી હરિ કહે છે કે આ વખતે સાધના નથી કરાવી. બિચારા કેટલાય સમયથી સાધના કરે છતાં હજી એકેય મારા ધામમાં આવ્યો નથી. અને ભગવાનના ધામ સુધી પહોંચાય એવી સાધના કરવાને કોઈ સમર્થ જ નથી. આ તો મહારાજ કૃપા કરે તો જ આપણે એ ધામમાં ઠરીને ઠામ થઈએ ને બેસી શકીએ. એટલે જેટલા જેટલા જીવ સંબંધ પામ્યા, કોઈ મહારાજ સુધી ખેંચાયા તો ઘણા ઘણા જીવ ઉપર કરુણા કરીને સામે ચાલીને મહારાજ ત્યાં ગયા છે. અને ત્યાં જઈ અને એનું શ્રેય મહારાજે પોતે કર્યું છે. કચ્છની અંદર કાળા તળાવ અને તેરા ગામ છે. હજુ હમણાં જ આપણે ગયેલા પેલા તળાવોમાં નાયા ને ખૂબ હિંચકા ખાધા. તો એ તેરા ગામની અંદર ભગવાન શ્રી હરિ ભીમજી સુતારને ઘેર પધારેલા. રામાનંદ સ્વામી આ કચ્છની ધરામાં વિચરેલા એટલે કચ્છમાં ખૂબ સારો સત્સંગ હતો. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ ફરી અને બધાને ભગવાનની પૂર્ણ નિષ્ઠા કરાવેલી. એટલે ભીમજી સુતાર, હરભમ સુતાર વગેરે જે સુતાર કુટુંબો હતા એને ભગવાનનો દ્રઢ આશરો એટલે મહારાજ ભીમજી સુતારને ઘેર ગયા. ગામના ભક્તો બધા સાંજે ભેગા થયા, ભગવાન શ્રી હરિએ સભા કરી અને એની અંદર દિવ્ય ઉપદેશ આપ્યો. બધાએ મહારાજનું પૂજન કર્યું. સભા વિસર્જન થાય એટલે ભગવાન શ્રી હરિ પોઢ્યા. ચારે બાજુ નજર કરી તો બધા જ સૂઈ ગયેલા. મહારાજને એમ થયું કે મારે હવે તેરા છોડીને કાળા તળાવ જવું છે, બાજુમાં કાળા તળાવ. એટલે મહારાજ છુપી રીતે ઊભા થયા
ઢોલિયા ઉપરથી નીચે ઉતર્યા, ચોફાળ વગેરે ઓઢું, મોજડીઓ ચરણમાં પહેરી અને મહારાજ ચાલતા થયા. પણ બાજુમાં મુકુંદ બ્રહ્મચારી ને ડુંગરજી પાર્ષદ બેય સૂતેલા. હવે મુકુંદ બ્રહ્મચારી તો ભગવાનના પગલાંનો અવાજ તરત પારખી જાય. એટલે મહારાજ ઊભા થઈને ભીમજી સુતારના ઘરની બહાર નીકળ્યા એટલે મુકુંદ બ્રહ્મચારી એકદમ જાગ્યા. મહારાજ ક્યાં ગયા? મનમાં એમ થયું કે હમણાં આવશે, બહાર ગયા હશે. થોડી વાર બેઠા પણ મહારાજ આવ્યા નહીં એટલે તરત જ બાજુમાંથી ડુંગરજીને જગાડ્યા કે મહારાજ ક્યાંક ગયા છે. ડુંગરજી પાર્ષદ કહે છે કે તમે દેકારો કરશો નહીં, આપણે બે પાછળ જઈએ. મહારાજ જ્યાં ગામની બહાર નીકળ્યા ત્યાં તો આ બંને દોડતા પહોંચી ગયા. ભગવાન શ્રી હરિએ જરાક પાછું વાળું જોયું. મહારાજ કે એકલા જવું તું ના, બલ્લા પાછી પાછળ આવી. મહારાજ કાંઈ બોલ્યા નહીં, ત્રણેય ચાલતા થયા. મહારાજને પાર્ષદો કહે છે કે મહારાજ અત્યારે અડધી રાત્રે કઈ બાજુ જવું છે? મહારાજ કે આમ નામ ચાલીએ, જ્યાં ક્યાંક રહેવાનું સ્થાન આવશે ત્યાં રહેશું. તેરામાં બધાને સૂતા મૂકીને નીકળી ગયેલા. પછી બરોબર અડધીક રાત્રિ થઈ. મહારાજ વિચાર કરે છે કાં તો મારી સાથે ને સાથે રહે, મને એકલો પડવા દેતા નથી. તો મહારાજ કહે છે કે બ્રહ્મચારી અમે તો બહુ થાકી ગયા, અમારે તો ઘોડી ઉપર બેસવાની ટેવ, ચાલવાની ટેવ નહીં, તો અમારે તો અહીંયા સૂઈ જવું છે. ડુંગરજી પાર્ષદ કહે છે કે મહારાજ પેલા ટેકરા ઉપર સરસ ચોખ્ખી જગ્યા છે, ચાલો ત્યાં હું તમને વસ્ત્ર પાથરી દઉં અને ત્યાં તમે સૂઈ જાઓ. એટલે ભગવાન શ્રી હરિ પાથરેલા વસ્ત્ર ઉપર પોતાનો ચોફાળ ઓઢી અને આડે પડખે થયા. મહારાજ કે જો આ તો જંગલ વિસ્તાર કહેવાય એટલે તમે બેય પાછા જાગતા રહેજો. મુકુંદ બ્રહ્મચારી ને ડુંગરજી પાર્ષદ બંને જાગે અને બંને વાતો કરે. થોડી વાર થઈ. મહારાજ કે તમે બોલ બોલ કરો, તમને ઊંઘ કેવી રીતે આવે? આવી રીતે જાગવાનું થોડું કહ્યું છે. એટલે બંને વાતો કરતા બંધ થઈ ગયા. હવે એ સહજ છે કે જ્યાં સુધી વાતો ચાલુ હોય ત્યાં સુધી ઊંઘ ના આવે, પણ વાતો બંધ થાય અને મધ્યરાત્રિ હોય, કોને ઊંઘ ના આવે આટલું ચાલીને આવ્યા પછી? એટલે ધીમે ધીમે ડુંગરજી પાર્ષદ ઝોલે ચડ્યા. એની સામે જોઈ જોઈને આ ઊંઘ છે એ ચેપી રોગ છે. એકને આવે એટલે તરત બીજાને, અમુક અમુક આ બગાસા છે એ પણ ચેપી રોગ. બે વ્યક્તિ વાત કરતા હોય ને એક બગાસું ખાય એટલે સામેવાળો તરત ખાય. બંનેને નિદ્રા આવી ગઈ ને એવી નિદ્રા આવી મહારાજના નસકોરાનો અવાજ નથી આવતો. પહેલા બે ગોઠણ ઉપર માથું ટેકવીને માંડ્યા નસકોરા બોલાવા. તેના નસકોરાના અવાજથી મહારાજ જાગી ગયા. મહારાજ એકદમ બેઠા થયા. કહો આને જાગવાનું કીધું તું અને આ પાછા ઊંઘવા માંડ્યા. કાંઈ વાંધો નહીં, ભગવાન શ્રી હરે પાથરેલું વસ્ત્ર રહેવા દીધું. ચોફાળ હતો એ ઓઢી મોજડીઓ પહેરીને મહારાજ ચાલતા થઈ ગયા. ભગવાન શ્રી હરિ આગળ ગયા અને એમ કરતાં કરતાં ચાલતા ચાલતા સવાર પડી ગયું. મહારાજ તો ક્યાંય દૂરના દૂર, કાળા તળાવ તો ક્યાંય પડી રહ્યું અને મહારાજ તો દૂર નીકળી ગયા. હવે આ બાજુ સવાર થયું એટલે ભગવાન શ્રી હરિ કચ્છની અંદર જખૌનો સમુદ્ર કિનારો, આ બંદર છે જખૌ, તો એ સમુદ્ર કિનારો મહારાજે જોયો. મહારાજ કે સવાર પડી ગયું છે, કોઈ પાર્ષદ નથી, કોઈ નવડાવે એવું નથી, આપણે જાતે જઈને નાહી લઈએ. એટલે ગળા સુધીના સમુદ્રમાં પાણીમાં ભગવાન શ્રી હરિએ સ્નાન કર્યું અને પછી મહારાજ વિચાર કરે ચાલ્યા છીએ બહુ, દરિયાનું પાણી પીવાય નહીં, આ તો કચ્છ વિસ્તાર, હવે તરસે બહુ લાગી છે, ઓલા બે સાથે હોત તો ગમે ત્યાંથી ભરી આવી દેત. હવે આ બંનેને તો એવી નીંદ મૂકી કે જાગવાનું નામ લે ને દિવસ ઉગે બંને જાગ્યા. ત્યાં તો મહારાજ ક્યાંય પહોંચી ગયેલા, પણ ભગવાન શ્રી હરિએ રસ્તામાં થોડુંક ચાલ્યા ને પછી એક જગ્યાએ મોજડી કાઢી નાખી. એમ તો દયાળુ તો હતા જ. ત્યાંથી થોડેક આગળ ગયા ને ત્યાં જઈને ચોફાળ ઓઢેલો હતો, એક બાજુ ઝાડ નીચે મૂકી દીધો. ખબર જ હતી કે આ પાછળ આવશે. સાગરમાં સ્નાન કરી અને મહારાજ કાળા તળાવ બાજુ બીજા રસ્તેથી વળ્યા અને કાળા તળાવ નજીક જ્યાં આવ્યા ત્યાં ખેતરમાં, વાડીમાં એક સમેજો, કચ્છી મુસલમાન ખેડૂત, તો એ સમેજો સાતી આંકતો હતો. એટલે ભગવાન શ્રી હરિ સીધા વગર બોલાવ્યા એના ખેતરમાં ગયા
અને એની પાસે જઈ શરીર ખુલ્લું, એક ખાલી ધોતી પહેરેલી, મસ્તક ઉપર સુંદર મજાની શિખા ફરફરે. ભગવાન શ્રી હરિએ જઈને જય નારાયણ કહ્યા એટલે પેલા સમય જાય આમ સામું જોયું તો વિચાર કરે બાવાજી બહુ રૂડા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે ભાઈ આટલામાં ક્યાંય પાણી મળશે? તમારી પાસે પાણી ખરું? પેલો સમય જો મુમુક્ષુ હતો, એને મનમાં એમ થયું કે આ કોઈ સાધુ સંન્યાસી છે, ટાલકું કંઈક તેજ કરે છે, અને હું તો જાતનો મુસલમાન છું, મારી પાસે પાણી છે, પણ હવે મારે એને કેમ પાવું? આપણે પુણ્ય ના કરીએ તો કાંઈ નહીં, પણ હવે કદાચ ન પીતા હોય ને હું જાત છુપાવીને પાવું તો મને પાપ લાગે. એટલે પેલો સમજો કહે છે કે બાવાજી પાણી તો મારી પાસે છે, પણ હું જાતનો મુસલમાન છું, એટલે મારું પાણી તમારે ન પીવાય, પણ આ બાજુમાં તમે જુઓ ત્યાં એક નેરું છે, અને નેરાને કાંઠે રેતાળ જગ્યા છે, એટલે વીરડો ગાળીને ત્યાંથી પાણી તમે પી લેજો. કચ્છની ધરતીમાં મીઠું પાણી ન હોય, પણ આ વીરડામાંથી મીઠું નીકળશે. અમારા ઉપર અલ્લાહની બહુ મહેર છે. ભગવાન શ્રી હરિ તરત જ નેરા બાજુ વળ્યા, પણ પાછું વળી અને પેલા સમેજાની સામે એક જ વખત જોયું, અને એવી રીતે જોયું કે પહેલાંના હૃદયમાં ભગવાનની મૂર્તિ ઉતરી ગઈ. પછી તો મહારાજે જળ પીધું, અને મહારાજ ત્યાંથી કાળા તળાવ બાજુ ચાલતા થયા, પણ આ સમેજાને સાતે આંકતા આંકતા મૂર્તિ આગળ દેખાય. આમ લાકડી ઊંચી કરે તો મહારાજ આમ બળદની બાજુમાં ચાલ્યા જતા હોય એવું દેખાય. એટલે સાથી ઊભું રાખી અને કહે છે કે બાવાજી તમે જરાક એક બાજુ ચાલો ને, તમને આ લાકડી વાગી જશે. મહારાજ કઈ બોલે નહીં, પાછા આગળ આગળ દેખાય. વળી કહે છે કે બાવાજી તમે એક બાજુ ચાલો, તમને આ બળદ મારશે, આ બળદ મારકણા છે. પણ ભગવાને તો કઈ સાલ છોડ્યો નહીં, એટલે આ તો કંટાળી ગયો. વિચાર કરે સાથી પછી ચલાવીશ, અત્યારે બીજું કામ કરું. બાજુમાં બોરડી ખોદવાનું કામ અધૂરું હશે, એટલે હાથમાં કુવાડી લઈને માંડ્યો બોરડીના જાળા ખોદવા. જ્યાં કુવાડી ઊંચી કરે ને ત્યાં જાળાની બાજુમાં મહારાજ દેખાય, એટલે કુવાડી આમને આમ જ રહે. કુવાડીને નીચે મૂકી અને ભગવાનને કહે છે કે બાવાજી તમને કેટલી વાર કહેવું, બળદ વગાડે તો ઓછું વાગે, પણ તમારી આ માખણ જેવી કુણી કાયામાં કુવાડી વાગી જાય છે, માટે આમ જરાક એક બાજુ રહ્યો ને. મહારાજ તો મરક મરક હશે, મહારાજ કાંઈ બોલે નહીં. છેવટે આ થાકી ગયો, વિચાર કરે છે કે નહીં સાલ છોડે, એટલે કુવાડી નીચે મૂકીને બાજુમાં એક ઝાડ હતું ને એની નીચે કપડું પાથરીને સૂઈ ગયો. મહારાજ બાજુમાં અડીને સૂઈ ગયા. પેલો કહે છે કે બાવાજી આમ થોડાક દૂર સુવો ને. ભગવાન શ્રી હરિ તો કાંઈ દૂર સૂતા નહીં. પહેલાં એમ થયું હવે શું કરવું, વળી ઊભો થઈ અને ગાડામાં એક ઓઢવાનું કંઈક કપડું હશે, તે કપડું લઈ આવીને ઓઢીને સૂતો. મહારાજ બાજુમાં, પણ આમ એવું બરાબર ચારે કોરથી દબાવ્યું ત્યાં સોડમાં મહારાજ હસ્યા. પેલો વિચાર કરે કે આણે તો બહુ કરી. ભગવાન શ્રી હરિને કહે છે કે થોડાક આઘા સુવો, પણ મહારાજ તો કાંઈ સાલ છોડતા નથી. પહેલાં એ ઊભા થઈને કપાળ કૂટ્યું, કરે રે મારા ભોગ લાગ્યા તો મેં વળી આને પાણી બતાવ્યું. આવા બધાય જાદુગારા બાવાથી તો હંમેશા દૂર જ રહેવાય, પણ હું ભોળો પડ્યો. પછી તો બહુ મૂંઝાણો. ભગવાન દેખાય, આને એમ થયું કે આજ ખેતીનું કામ ભલે પડ્યું, આજ ઘરે જતો રહું. પોતાનું ગાડું જોડી અને ઘર તરફ ચાલ્યો. અને આ બાજુ ભગવાન શ્રી હરિ ચાલતા ચાલતા કાળા તળાવમાં હરભમ સુતારને ઘેર આવ્યા. હરભમ સુતાર કહે છે કે અરે મહારાજ પૂરા વસ્ત્રો પહેર્યા નથી, ના એકલા અત્યારે આમ કેમ આવ્યા, આ ચરણારવિંદમાં મોજડી નથી. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે મને પગમાં કાંટા બહુ વાગ્યા છે. હરભમ સુતાર કે પણ મોજડી નહોતી, તો કે મોજડી હતી, પણ એક જીવને સત્સંગ કરાવવા માટે થઈને મોજડી અમે રસ્તામાં મૂકી દીધી. તો કઈ મોજડી ન હોય સત્સંગ ન થાય. ભગવાન શ્રી હરિએ ચરણ લંબાવ્યા ને એમ કહેવાય છે કે હરભમ સુતારે ભગવાનના ચરણારવિંદમાંથી 18 કાંટા કાઢ્યા. એવા તો મોટા મોટા કાંટા ખૂતી ગયેલા. પછી ભગવાન શ્રી હરિ બેઠા ને આ બાજુ સવારે પેલા બંને ડુંગરજીને મુકુંદ બ્રહ્મચારી જાગ્યા. જાગીને મહારાજને ગોતે તો ક્યાંય મહારાજ નહીં. વિચારે કહો ક્યાં ગયા હશે.
બ્રહ્મચારી ડુંગરજીને કહે એને સાંજનું નીકળી જ જવું હતું, પણ વળી આ તો આપણે પાછળ ગયા, વચ્ચે આપણને ઊંઘાડીને નીકળી ગયા, તો ફરતા ફરતા જે આગળ ગયા ને તો રસ્તા ઉપર મોજડી પડેલી, ઠીક આ જ રસ્તે ગયા છે. અને ત્યાંથી આગળ જતા મહારાજનો ચોફાળ મળ્યો અને બંને ફરતા ફરતા બપોરના સમયે કાળા તળાવમાં આવ્યા. અને કોઈને પૂછ્યું કે સ્વામિનારાયણ અહીંયા છે, તો કે હવે અમને ખબર નથી, તમે હરભમને ઘેર તપાસ કરો. ત્યાં ગયા, ત્યાં મહારાજ મળ્યા. અને આ બાજુ પેલો સમય જો ગાડું જોડી અને ઘર તરફ જાય. મનમાં એમ થાય કે આ મૂર્તિ દેખાય છે, પણ આ મૂર્તિમાં મને મારા ખુદા તાલાના દર્શન થાય છે. માણસ હોય તો આવી રીતે કાંઈ દેખાય નહીં. અરે ભૂત વળગે તોય કાંઈ મૂર્તિમાન થોડું દેખાય. અને કેવા વારે વારે મારી સામે મરક મરક હસે છે. અને એવું સરસ મીઠું બોલ્યા હતા, સમજા પાણી પાશો, એ શબ્દો એને ભૂલાતા નથી. એટલે ઘેર સાંતી છોડી અને હરભમ સુતારીને ઘેર આવ્યો. ને જ્યાં આવ્યો ત્યાં તો મહારાજ ઓસરીમાં ઢોલીઓ ડાળીને બેઠેલા. પહેલાં એ દોટ મૂકી અને ભગવાન શ્રી હરિના ચરણ પકડ્યા કે તમે ખુદા તાલા છો. મહારાજે જરા કપાળ ઉપર ચરણનો અંગૂઠો અડાડ્યો એટલે સમજાને સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં એને દિવ્ય ધામ દેખાયું. 1,80,000 ઓલિયાઓ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. સર્વ અવતારના અવતારીને કારણના કારણ રૂપે મહારાજ દેખાયા. અને સમાધિમાંથી જાગી ગોઠણિયાભેર થઈને ભગવાન શ્રી હરિની બંદગી કરી. મહારાજ આમના મારી પોણી જિંદગી જતી રહી, ક્યારેય મેં તમારું નામ લીધું નથી, તો તમે અલ્લાહ છો? મહારાજ કે હા અમે અલ્લાહ છીએ. તમે સમાધિમાં શું જોયું? તો કે હવે મારે તમારું ભજન કરવું, તમારું નામ શું છે? મહારાજ કે અમારું નામ સ્વામિનારાયણ છે. એટલે હવે તારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરવું. પેલો સમજો કહે છે કે ભલે મહારાજ મારે ઘેર આવશો. મહારાજ કે અત્યારે નહીં, તેડવા આવું ત્યારે આવીશ. તારો જ્યારે અંતકાળ આવશે તે અમને પાણી પાયું, અમારો તને યોગ થયો. આ વખતની અમે રીત એવી ચલાવી છે, કાંઈ પણ અમારા ઉપયોગમાં આવે એટલે જીવનું કલ્યાણ કરવું. માટે જ્યારે તારો અંતકાળ આવશે ત્યારે હું તને આના સ્વરૂપે તેડવા માટે આવીશ. અને પેલો સમજો માંડો ભગવાનનું ભજન કરવા. અને એમ કરતાં કરતાં આયુષ્ય પૂરી થઈને ભગવાન શ્રી હરિ એને દેખાયા. એ જ ધોતી પહેરેલી, એવી જ મસ્તક ઉપર શીખા. અને જ્યાં ભગવાનના દર્શન થયા ત્યાં શબ્દો ગુંજવા માંડ્યા, સમજા પાણી પાશો. પહેલાને એમ થયું કહો મને કોલ આપ્યો ને એ જ ભગવાન આવ્યા છે. એની સ્ત્રીને માંડ્યા કહેવા કે સ્વામિનારાયણ અલ્લાહ ખુદા તાલા મને તેડવા માટે આવ્યા છે. પેલી બાઈ કે છે પણ ખુદા તમને તેડવા ક્યાંથી આવે? તમે કોઈ દી એની બંદગી કરી નથી, તમારે સ્વામિનારાયણને શું? તો કે હું મારી જિંદગીમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો. ભલે મેં ધર્મ નથી પાળ્યો, ભલે મેં કોઈ નિયમો એના ધારણ કર્યા નથી, પણ એનું નામ લેતો અને એનો કોલ કે મારા જનને અંતકાળે જરૂર મારે આવવું, અને એટલા માટે આવ્યા છે. પેલી બાઈ કે છે તમે તો કાંઈ વ્રત તપ તીરથ કાંઈ કર્યું નથી, અને આ તો હિન્દુનો ધર્મ કહેવાય ને સ્વામિનારાયણ છે એ તો હિન્દુના ખુદા છે. પેલો સમજો કે છે કે હિન્દુના હોય કે આપણા મને તેડવા આવ્યા છે અને હું જાઉં છું. ભગવાન શ્રી હરિ એના જીવને પોતાના ધામમાં લઈ ગયા. કામ માત્ર એટલું, ભગવાનને પાણી પાયું નથી, પણ ખાલી આંગળી ચીંધી અને બતાવ્યું. જીવો ત્યાં સુધી એને અખંડ ભગવાનની મૂર્તિ દેખાણી. આ ભગવાનને જીવનું જે કલ્યાણ કરવું એનું કેવું તાન હતું એ વાત બતાવે છે. ક્યાંના ક્યાંય આખી રાત ચાલી અને એક જ જીવાત્માના શ્રેય માટે ભગવાને પોતાના ચરણારવિંદમાં 18 તો કાંટા વગાડ્યા. આપણે તો બજારમાં થોડોક કીચડ હોય તો એમ થાય કે મંદિરે નથી જવું. ભગવાન શ્રી હરિ આવી રીતે આ ધરતી ઉપર જ્યારે ફર્યા છે ને ત્યારે કલ્યાણ થયા છે. સ્વામી કહે છે કે આ સમયમાં જેનો અવતાર એના ભાગ તણો નહીં પાર. આ વખતે જેને જન્મ મળ્યો એ બધાય ખાટી ગયા.
સર્વે પાર છે સુખની સીમા, જન જાય સેજે સેજે તેમાં. અક્ષરધામથી વધારે સુખ દુનિયાના કોઈ છેડે કોઈ બ્રહ્માંડોમાં છે જ નહીં. વધારેમાં વધારે સુખ ત્યાં, અને ત્યાં જવા માટે સસ્તામાં સસ્તા સાધન. નહીંતર જેટલું દૂર જવું હોય, તમારે અહીંયાથી ભાવનગર જવું હોય તો ટિકિટ ઓછી હોય, ને અહીંયાથી અમેરિકા જવું હોય તો એના કરતાંય ઓછી હોય, એની વધારે હોય. મહારાજ કે અમે જે ધામમાંથી આવ્યા એ ધામ એટલું બધું દૂર છે કે 1,00,000 મણ લોઢાનો ગોળો એને ત્યાંથી પડતો મૂકે. કેટલા મણ? 1,00,000 મણ, અને પાછો લોઢાનો. અને એ આ પૃથ્વી ઉપર નીચે આવે તો આવતા આવતા વાયુને લેરખે ઘસાતા ઘસાતા રાય જેટલોય કદાચ રે કે વળે ન રે, એટલા દૂરથી અમે તમારે માટે આ લોકની અંદર આવ્યા છીએ. હવે ત્યાં જો જવાનું હોય તો ત્યાંનું ભાડું કેટલું થાય, ત્યાં માટે કેટલી સાધના કરવી જોઈએ કયો? તો આ સસ્તું કહેવાય કે નહીં? કે નહીં? મોંઘું લાગે છે હજી? કદાચ મોંઘું લાગે ઘરે રહેવું, આનાથી સસ્તું થશે એવી આશા ક્યારેય પણ રાખવી નહીં. આ તો હરાજી છે. હરાજી થયા પછી તો માર્કેટમાં ચકલાઈ ન ફરકતા હોય. એટલે આજ બરોબર ભેડામાં આવ્યા છીએ, કમર કસી અને ભજન કરી લેવું, ભગવાનની આજ્ઞા પાળી લેવી. આ તો બધાય પ્રગટને મળેલાની કથા છે. પુરુષોત્તમ પ્રકાશ પ્રગટનો ગ્રંથ છે. એક એક દ્રષ્ટાંત પ્રગટના આવે તો એને સસ્તું મેળવ્યું એટલું કદાચ આપણને ન મળે. એ વખતે ભગવાન કૃપા સાધ્ય હતા, અત્યારે મહારાજ ક્રિયા સાધ્ય છે. અને ક્રિયા સાધ્ય હોય ત્યારે તમે જેવું કરો એવું ફળ ભગવાન આપે. આપણને રસ્તો બતાવતા ગયા છે કે આ શિક્ષાપત્રી, આ સત્શાસ્ત્રો, આમાં તમામ રસ્તાઓ બતાવ્યા ને એ જ માર્ગે ચાલજો. ક્યાંય પણ આડાવળા જશો તો દુઃખી થશો, અને મૂળ માર્ગને છોડીને આપણે કેડી માર્ગે જઈએ અને દુઃખી થઈએ તો એમાં વાંક ભગવાનનો શું કાઢવો? તમે કોઈ વ્યક્તિને પૂછો કે ગઢડા જવા માટે કયો રસ્તો, તે તમને સીધે સીધો બતાવે. પહેલાં નાગલપુર આવશે, પછી જોટિંગડા આવશે, પછી આ ગામ આવશે, પછી ગઢડા આવશે. હવે આટલી ચોખવટ કરીને છતાં એમ કે રસ્તામાં જે મળે એને પૂછી લેજો, અને તોય તમે સારંગપુર પહોંચો તો પહેલાં બતાવવાવાળાને શું, એનો શું વાંક? એમ મહારાજે આપણને સીધો રસ્તો બતાવ્યો છે, અને છતાં પણ આપણને નિયમ ધર્મ પાળવા કઠણ પડે, ભક્તિ કરવી કઠણ પડે, કથામાં બેસવું, દેવ દર્શન કરવા, સત્શાસ્ત્રો વાંચવા, બધાયમાં આપણને જો ઉપાધિ થતી હોય તો કઠણાઈ આપણી જ છે. એમાં ભગવાન શું કરે કહો? 350 શાસ્ત્રોને નીચોવીને નાની એવી ખિસ્સામાં રહી જાય એવડી શિક્ષાપત્રી લખી, અને એમાં 212 શ્લોકમાં રાજાના, બ્રાહ્મણના, ક્ષત્રિયના કેટલાય જુદા જુદા ધર્મ લખ્યા. આપણા ભાગમાં તો થોડાક જ આવે, અને છતાંય ધર્મ પાળવા આપણને કઠણ પડે છે. અને પછી પાછું અક્ષરધામમાં આપણે તો જવું જ છે. એક પૈસામાં 2 પગ નાખો તો પડો કે નહીં? આ લોકનું જોતું છે, અને ધામ તો પાછું જોઈએ જ છે, જાણે આપણા નામે જ દસ્તાવેજ હોય. તો એના માટે સાધના કરવી પડે. આ કાંઈ એકલા ભક્તોના ગુણ ગાઈને આપણી માથે કાંઈ આવતું જ નથી એમ તમે ન સમજતા. અમે નથી કહેતા ત્યાં સુધી સારા. કહેશું ત્યારે એમ થશે કે આ પુરુષોત્તમ પ્રકાશ છે કે બીજું કાંઈ છે. એટલે તમને કદાચ એમ ન થઈ જાય કે અહો અહો આપણું કલ્યાણ થઈ ગયું, એટલે પાછો એકાદો ડોઝ વચ્ચે દેવો પડે. કે સમજાય પાણી બતાવ્યું કલ્યાણ થઈ ગયું તો આપણે હરિકૃષ્ણ મહારાજને લોટો પાઈ દઈશું, એમ કલ્યાણ ન થાય. ભગવાનના ધામમાં જવાય ને એવા લક્ષણો આપણે અંદર હોવા જોઈએ, એવું આપણું અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. એ વખતે તો પ્રગટ ભગવાન હતા, નજર કરે ને અંતરમાંથી અંતર શત્રુઓને મૂર્તિમાન બહાર કાઢી મૂકતા. અને અત્યારે તો એ બધાને જીતવા માટે આપણે સાધના કરવી પડે. આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ કેવો છે કે આને જેવો છે એમને એમ સાંભળે ને તો માણસ છકી જાય કે આપણું તો કલ્યાણ થઈ જ ગયું છે. એમ સ્વામિનારાયણ નામ લેતોય કલ્યાણ એવું આવશે અંદર. ભગવાનને એક વખત માથું ઝુકાવીને પગે લાગે તો એનોય કલ્યાણ. આ તો મહિમાની વાત છે. ભગવાને આટલું બધું સોંઘું કર્યું છે.
કોઈ પણ વસ્તુ સહેજ ગળી હોય એટલે આપણે કહીએ કે ગળી મધ જેવી, તો મધ જેવી જ ન હોય, પણ થોડુંક ગળપણ અંદર વધારે હોય તો આપણને એમ લાગે કે આ તો મધ જેવું, આ તો ઉપમા છે, સાધના તો કરવી જ પડશે. એટલે તમે બહુ પાવરમાં નહીં રહેતા કે કલ્યાણ થઈ ગયું એમ. આ તો નિષ્કુળાનંદ સ્વામી તો એની મોજમાં લખે જાય છે. અને આ ગ્રંથ એટલો બધો કઠણ છે, આનું સ્ટેજ એટલું બધું ઊંચું છે. તમામ શાસ્ત્રોને સાંભળી, વાંચી, વિચારી અને જે અહીંયા આવીને બેસે તો એની કાંઈક ચાંચ આમાં ખૂંતે, બાકી તો ખૂંતે જ નહીં, એકલા બગાસા જ આવે. તમે જોજો, આ ચાતુર્માસ છે છતાં મંદિર નહીં ભરાય, એનું કારણ જ આ છે, ઘી કાંઈ બધાયને પચે નહીં. આ તો બહુ કઠણ છે. બીજો કોઈ પણ આવીને કદાચ બેસે, જેને ભગવાનનો મહિમા નથી, જેને સત્સંગ નથી, એને એમ થાય કે આ તે પણ શું માંડ્યું છે. પહેલાં એ પાણી પાયું ધામમાં લઈ ગયા ને પહેલાંને અખંડ દેખાવા માંડ્યા ને આ બધું શું? તો હીરાની કિંમત એને હંમેશા ઝવેરી જ જાણે. આપણે તો ખોટો હીરો વધારે લાઇટ કરતો હોય તો આપણને એ તો સાચો મનાઈ જાય, કારણ કે આપણને જ્ઞાન જ નથી. માટે ભગવાન શ્રી હરિએ એવી રીત પ્રવર્તાવી, સર્વે પાર સુખની સીમા, અને જન સેજે સેજે જાય તેમાં, વગર સાધને વગર કારણે ભગવાનના યોગમાં આવે છતાં એમાં જાય. અને આમ ગણો તો તપે કરીને ખપી જાય તોય પણ એ ધામે ન જવાય, તૂટી જાય તપ કરીને તોય ધામ ન મળે. ભગવાન શ્રી હરિ સોરઠ દેશમાં કોઈ ગામના ચોરામાં ઉતરેલા. થોડાક સાધુ અને પાર્ષદો મહારાજની સાથે હતા. મહારાજને કોઈએ કહ્યું કે અમારે ઘેર આવીને રાત રહ્યો. મહારાજ કે ના, અહીંયા ચોરામાં બહુ સારું છે, સરસ મજાનો ઠંડો વાયરો આવે અને થોડા માણસો સાથે છે, એટલે અમે અહીંયા ને અહીંયા સૂઈ રહેશું. ત્યારે ગામના પટેલિયા કહે છે કે મહારાજ કાંઈ સેવા હોય તો કહેજો. ત્યારે મહારાજ કે અમે અહીંયા ચોરામાં એકલા છીએ ને, અમારી સાથે સંતો અને પાર્ષદો છે, અને ગામનો ચોરો એટલે સાવ ખુલ્લો કહેવાય, તો એકાદો ચોકીદાર મોકલજો ને રાતે ચોકી કરવા. હવે એમની સાધુપાળા પાસે શું હોય તો લૂંટી જાય, દરબારો હોય તો વળી ઘોડીઓ હોય. પેલા પટેલના મનમાં એમ થયું કે ભગવાન કહેવાય છે અને પાછા ચોકી પહેરા માટે માણસ માગે છે, બીવે છે. પટેલ કે કાંઈ વાંધો નહીં મહારાજ, અમારા ગામના આ રજપૂત છે ને એ બહુ મહાશુરવીર છે, તો એને હું રાતનું જે કાંઈ થશે એ પૈસા આપી દઈશ ને આખી રાત અહીંયા હથિયાર લઈને બેઠા બેઠા ચોકી પહેરો કરશે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. એ રજપૂતને બોલાવ્યા. આવ્યા એટલે ભગવાન શ્રી હરિએ કહ્યું કે જો તમે રાત્રે કે ઝોલું ખાતા નહીં અને સતત જાગતી આંખે ચોકી પહેરો કરજો. પટેલે આવા બધા ગયા એટલે પહેલો રજપૂત ભગવાન શ્રી હરિને કહે છે કે તમે ભગવાન કહેવાઓ છો ને? મહારાજ કે અમે ભગવાન તો છીએ જ ને, તો પછી તમે ચોકી પહેરો કરવાનું કેમ કહો છો? મહારાજ કે હવે આટલા બધા સાધુ ને પાળા બધા ભેગા રહ્યા ને રાત્રે અજાણ્યા ગામમાં કોક લૂંટી જાય તો? પેલો ચોકીદાર કહે છે કે મને તમે ભગવાન હોય એવું લાગતું નથી. મહારાજ કે તને ન લાગે તો એનો મતલબ એવો કે અમે ભગવાન નથી. આકાશની અંદર સૂર્ય ઉગે અને એ સૂર્ય ઘુવડને ન દેખાય તો એનો મતલબ એવો કે સૂર્ય નથી ઉગ્યો? સૂર્ય ઉગે એટલે ઘુવડને દેખાતું બંધ થઈ જાય. ભગવાન મંદ મંદ હસ્યા. ત્યારે પેલો ચોકીદાર કહે છે કે જો તમે ભગવાન હો તો મને મારો આત્મા દેખાડો. ભગવાન શ્રી હરિ કે કાંઈ વાંધો નહીં, મારી સામે નજર કરે. હવે રાતનું અંધાર્યું અને એમાં ભગવાનની સામે જ્યાં નજર કરી ત્યાં તો એને સમાધિ થઈ. 8 આવરણને ભેદીને સીધો ભગવાનના ધામમાં, અને એવી તેજની જળહળાટી વચ્ચે ભગવાન શ્રી હરિ જેવા ગામના ચોરામાં છે ને એવા જ એને ત્યાં દેખાણા. ચારેય બાજુ કરોડો તેજોમય મુક્તો ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી રહ્યા છે, બે હાથ જોડીને મહારાજની સામે જોઈ રહ્યા છે. સમાધિમાં બોલ્યો કે હે સ્વામિનારાયણ, આ સભા તો બહુ મોટી, કેવડી કહેશે? મહારાજ કે એનો તાગ હજી મને મળ્યો નથી કે આ સભા કેવડી છે.
આ બધાય તમારી સામે હાથ જોડીને ઊભા એ કેટલાક હશે? મહારાજ કહે છે કે કેટલા છે એની ગણતરી તું કરતો થાય, મારાથી તો કાંઈ થઈ નથી. તો સ્વામિનારાયણ આ બધાને તમે ખવડાવો કેવી રીતે? મહારાજ કે અહીં ખાવાનું ન હોય, ત્યાંથી ખાઈ ખાઈને તો આવ્યા છો. ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે પેલો રજપૂત હાથમાં એમને એમ ચોકીદાર હતો એટલે મોટો ગેડિયો દંડો, અને એ લઈ અને ચારેય બાજુ મીંડો દોડવા, પણ ક્યાંય શરૂ આવ્યું નહીં. જ્યાં નજર કરે તે એકની એક પરિસ્થિતિ મહારાજ ઊભા હોય અને મુક્તો મહારાજની સામું ને સામું જોઈ રહ્યા હોય. પરસેવો વળી ગયો. ભગવાન શ્રી હરિ કહે છે કે હજી દોડ, આવ્યો છેડો? તો કે મહારાજ હવે નથી દોડવું. ભગવાન શ્રી હરિએ તરત ચપટી વગાડી એટલે આમ જ્યાં આંખ ખોલી ત્યાં તો ગામનો ચોરો, રાતનું અંધારું, આજુબાજુમાં સાધુ પાર્ષદો કોઈ ધ્યાન ધરે, કોઈ સૂતેલા, કોઈ માળા કરે. અને ભગવાન શ્રી હરિ એક ઢોલિયા ઉપર બિછાના બિછાવીને પોડેલા ને પોતે હાથમાં દંડો લઈને ઊભેલો, આવું દ્રશ્ય જોયું. એટલે પહેલાં એ તરત જ બે હાથ જોડ્યા અને બે હાથ જોડીને કહે છે કે તમે ખરેખર ભગવાન છો, તમે આત્મા તો શું પણ પરમાત્માએ મને દેખાડી દીધા. ભગવાન શ્રી હરિ કે હવે તારે કાંઈ બીજું જોતું હોય તો કે. ત્યારે પહેલો કહે છે કે બીજું નથી જોતું, પણ હમણાં હું નહોતો ગયો ત્યાં મારે જવું છે. એ બધાના રૂપ, એ બધાના વસ્ત્ર અલંકાર, ત્યાંની શોભા, એ તો મને બહુ ગમી ગઈ. મહારાજ કે અત્યારે ન જવાય, અત્યારે મોકલું તો ગામ અમારી પાછળ પડે, ચોકીદારને મારી નાખ્યો. માટે અત્યારે નહીં, પણ તે જે ધામમાં મૂર્તિ દેખી છે, અત્યારે તારી સામે જે મૂર્તિ બેઠી એને તું આખી જિંદગી સંભાળજે, અને તારો જ્યારે અંતકાળ આવશે ને ત્યારે હું તને એ જ ધામની અંદર મૂકીશ. પેલો કે બીજું મારે કાંઈ કરવાનું? મહારાજ કે કોઈ વસ્તુ કરવાની નથી. આપણને એવું કીધું હોત, આપણે તો કેટલી આડ મૂકીને ગયા, આમ કરજો, આમ નહીં કરો તો આમ થશે. આને કે તારે કંઈ જ નહીં, નામે નહીં લેવાનું, એ મૂર્તિને ખાલી યાદ રાખવાની. અંતકાળે આવીને ઊભો રહીશ ને એમ કહેવાય છે કે રજપૂતનો જ્યારે અંત સમય આવ્યો ત્યારે ભગવાન શ્રી હરિ એને તેડવા માટે આવ્યા અને મહારાજ એને પોતાને ધામે લઈ ગયા. સ્વામી કે સહેજે સહેજે આપે આનંદ, એવા સમર્થ સ્વામી સહજાનંદ. સિંધુ પર્યંત ભૂમિના વાસી સૌ થયા એ ધામના નિવાસી. અહીંયા જ ભરતખંડમાં જ જીવનું મહારાજે કલ્યાણ કર્યું એવું નહીં, સિંધુ પર્યંત એટલે કે દરિયાને સામે પાર. ત્યાંય કોઈ મુમુક્ષુ જીવને જોયા તો ભગવાને એનું કલ્યાણ કર્યું. અંગ્રેજો જ્યારે આ દેશની અંદર આવ્યા ત્યારે મહારાજને રાજકોટમાં સર માલકમ મળ્યા હતા. તો આ સર માલકમ જ્યારે નાની ઉંમર હતી ત્યારે લંડનમાં હતા, દરિયાપાર દેશ. સ્વામીએ લખી નાખ્યું સિંધુ પર્યંત ભૂમિના વાસી. અને એ વખતે સર માલકમ શિકાર ખેલવા ગયેલા અને જંગલની અંદર ભૂલા પડ્યા. એમાં એણે કોઈ સિંહ જોયો, એટલે સિંહની સામે એણે બંદૂકની ગોળી તાકીને ગોળી છોડી, પણ સિંહને માથે થઈને ગોળી નીકળી ગઈ. પછી આ મૂકે, ઘોડા ઉપર બેસીને શિકાર કરવા ગયેલા અને બંદૂકનો ભડાકો સાંભળ્યો. સિંહે આમ જ્યાં નજર કરી એટલે સિંહ તો માલકમની સામે દોડ્યો. અને સામે દોડ્યો એટલે માલકમે વિચાર કર્યો કે હવે જિંદગી મારી પૂરી. અને એ વખતે એણે ભગવાનને યાદ કર્યા. એને સ્વામિનારાયણનું તો કોઈ જ્ઞાન શુદ્ધ નહોતું. ભગવાનને યાદ કર્યા ને એકદમ સિંહ સામે આવ્યો એટલે ઘોડા ઉપર બેઠા બેઠા આંખો બંધ કરી દીધી અને બે હાથ ઊંચા કરી દીધા. હે ભગવાન, આમ જ્યાં બોલ્યા આકાશ માર્ગે આવીને ઘોડા ઉપરથી હાથ ઝાલીને આકાશમાં મહારાજે ઊંચા લઈ લીધા. સિંહ જતો રહ્યો. પછી નીચે મૂક્યા અને જ્યાં માલકમ કાંઈ પૂછવા જાય ત્યાં મહારાજ અદ્રશ્ય થઈ ગયા. અને આમ બે હાથ ઉપરથી જાયલા એટલે આમ નજર કરી તો મહારાજની સામે જોતા એને મૂર્તિ આમ હૃદયમાં ઉતરી ગઈ. પણ પછી પૂછાણું નહીં કે તમે કોણ છો. અને પછી તો સર માલકમ પોતાને ઘેર આવ્યા. રાજની અંદર મોટા મોવડે કહેવાતા, રાજના ઘણા કામકાજ કરે, પણ એની આંખો ચારેય બાજુ જોયા કરે કે મને ઘોડા ઉપરથી લઈ લીધો એ કોણ હતું,
ક્યાંય પણ જાય એટલે જોયા કરે. ઘણાય માણસો પૂછે કે સાહેબ તમે આમ ચારેય બાજુ શું જોવો છો? તો કે હું એક માણસને ગોતું છું કે જેણે હું શિકાર ખેલવા ગયો અને સિંહે જ્યારે તરાપ મારીને ત્યારે મને ઘોડા ઉપરથી અદ્ધર ઝીલી લીધેલો, પણ મારે એને પૂછાણું નહીં, તરત દેખાતા બંધ થઈ ગયા. કોઈએ કહ્યું કે એવા તો કેટલાય જીવાત્માઓ રખડતા હોય ને અસુરોને બીજા ને ત્રીજા, આ કંઈ એવું કોઈ નહોતું. એ મૂર્તિ તો દુનિયાથી ન્યારી હતી, મને હજી ભૂલાતી નથી. મારા 2 હાથ ઝાલીને મારી સામે એવું મીઠું મલકાતી, એ મૂર્તિને હું ગોતે છૂટકો કરીશ. કોઈ પણ માણસ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, તપસ્વી હોય, રાજા હોય, રાજકુમાર હોય, જે હોય તે. અને એણે એના દેશમાં બધેય તપાસ કરી પણ ભગવાન મળ્યા નહીં. અને પછી તો એને અહીંયા જ્યારે બદલી થઈ અને એ ઇન્ડિયામાં આવ્યા ને રાજકોટમાં જ્યારે આવ્યા ત્યારે એણે એવું કહ્યું કે ઇન્ડિયામાં સારામાં સારા જેટલા ચિત્રકાર હોય એને ભેગા કરો ને એને આવડે એવી ચિત્રો બનાવે અને એમાં મને બચાવનારી મૂર્તિ ક્યાંક મળી જાય તો કામ થઈ જાય. બધાએ ભેગા થઈને જુદા જુદા ચિત્રો બનાવી દીધા, પણ કહે છે કે આમાંથી એ કોઈ નહોતું. અને પછી ભગવાન શ્રી હરિ જ્યારે રાજકોટમાં એને મળવા માટે ગયા, સર માલકમે મહારાજ માટે મેનો મોકલ્યો. નામ સાંભળ્યું હતું કે આ સ્વામિનારાયણ છે, આ ભગવાન કહેવાય છે, પણ એને એ ખબર નહોતી કે મને બચાવનારા આ છે. મેનામાં બેસીને ભગવાન એને આંગણે પધાર્યા એટલે સર માલકમ એકદમ ઊભા થઈ અને સામે ગયા કે સ્વામિનારાયણને બધાય ભગવાન કહે છે તો કેવા હશે? અને જ્યાં મહારાજ મેનામાંથી ઉતરે ને માલકમે આમ નજર કરી એટલે માલકમ કહે છે કે મળી ગયા. મહારાજ કે શું મળી ગયું? તો કે હું કેટલા વર્ષથી તમને ગોતું. જઈને સીધું મહારાજનું કાંડું ઝાલી લીધું. મહારાજ કે પણ મૂકી દો. તો કે હવે ક્યાંથી મૂકે? તમે જે તે દિવસે મારું કાંડું ઝાલેલું એ તમે જ હતા? મહારાજ કે હા અમે હતા. ત્યારે માલકમ કે છે પછી મને નીચે મૂકીને કેમ જતા રહ્યા? મહારાજ કે અમારું કામ જ એવું કે અમે કોઈનું પણ કામ કરવા જઈએ એટલે કામ પતે પછી અમે કોઈ લાંબી પોળી ઓળખાણ ન કાઢીએ. અને આપણે કોકનું એક કામ કર્યું હોય તો આખી જિંદગી કહીએ પછી ખબર છે ને તેથી તારું કોઈ નહોતું, તેથી મેં કામ કર્યું હતું. પણ મહારાજને આવું નહીં, કામ પતે એટલે પૂરું, કોઈ ઓળખાણ નહીં. સર માલકમ કહે છે કે મેં કેટલાય ચિતારાઓની પાસે ચિત્ર બનાવડાવ્યા. ભગવાન કે પણ આ લોકનું કોઈ ચિત્ર હોય, આ લોકનું કોઈ બીબું હોય તો એ આ લોકના ચિતારાના ચિત્રમાં આવે. તું અમારા મુખારવિંદ સામે તો જો આ લોકનું બીબું છે. આ તો અમે કરોડો જીવના કલ્યાણ કરવા માટે આ મૂર્તિને ધારણ કરી. આ ચિતારો શું ચિત્રી આપે? વેદોય નેતી નેતી કહીને અટકી ગયા છે. માલકમે ભગવાન શ્રી હરિનું ખૂબ સારું સ્વાગત કર્યું. મહારાજ એના ઉપર રાજી થયા. મહારાજ કહે છે જે જોતું હોય તે માગો. ત્યારે માલકમ કહે છે કે તમે મને બચાવ્યા ને હું તો આ સૌરાષ્ટ્રનો ગવર્નર છું એટલે તમારે જોતું હોય તે માગો. મહારાજ કે તું તો સૌરાષ્ટ્રનો ગવર્નર, અમે તો અનંત કોટી બ્રહ્માંડોના ગવર્નર છીએ. માલકમ કહે છે કે ના તમે કાંઈક માગો. મહારાજ કે અમારે બીજું તો કાંઈ નથી માગવું, પણ અમારા સાધુ સંતો ગામડે ફરતા હોય ને એને બીજા રાજાઓ બહુ હેરાન કરે છે. કેટલા વૈરાગી બાવા હાથે બધાય માટે અમારા સંતોનું રક્ષણ કરજો. અને એ વખતે ભરી સભામાં માલકમ એમ બોલ્યા કે આજ પછી તમારા સાધુનું કોઈ નામ લે ને તો સીધી ફાંસી, એને જીવતો નહીં મૂકું. ત્યારથી સંતોને શાંતિ થઈ ગયેલી. પછી મહારાજ કે હવે તમારે કંઈક જોતું હોય તો માગો. ત્યારે માલકમ કે છે કે તમે તો ભગવાન છો અને હું તો જીવ છું. મેં આ જન્મમાં ગયા જન્મમાં કેટલાય સાચા અને ખોટા કર્મ કર્યા હશે, પાપ કર્મો હશે, માટે જો તમે ખરા ભગવાન હો ને તો મારા તમામ પાપ બાળીને ભસ્મ કરી દો. મહારાજ કે જાઓ તમારા પાપ, તમારા તમામ ગુના માફ. ભગવાન શ્રી હરિ કહે છે કાંઈ બીજું જોઈએ તો માગો. હવે આને કોઈ સંતોનો સમાગમ ને કોઈ યોગ નહીં એટલે કહે છે કે અમને અહીંયા ઇન્ડિયામાં બહુ ગમે છે તો અમારું રાજ કાયમ રહે. મહારાજ કે રાવણનું કાયમ રહ્યું નથી, તારું ક્યાંથી રહે? મોટા મોટા રાજાઓ હતા તોય આયુષ પૂરી થાય એટલે જવું પડે, પણ જ્યાં સુધી તમે નીતિ રાખશો, જ્યાં સુધી આ દેશની પ્રજાનું તમે શોષણ નહીં કરો ત્યાં સુધી તમારું રાજ રહેશે અને પછી તમે તમારા સ્થાને જશો.
આવી રીતે ભગવાન શ્રી હરિએ અહીંયા આવ્યા પછી નહીં, પણ પોતાના દેશમાં સાગરને સામે કિનારે સર માલકમ એની રક્ષા કરીને મહારાજે એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું હતું. એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપ, એણે ઉદ્ધાર્યા જન આપ. આવો પ્રતાપ મહારાજે પ્રગટાવ્યો લ્યો. અને વળી એવી રીતે પ્રવર્તાવી કે જે કોઈ દિવસ દીઠી નહોતી, સાંભળી નહોતી. ભક્તને જે સંકલ્પ થાય ને તરત જ પૂરો થાય. સભામાં બેઠા હોય ને કાંઈક વિચાર આવે એટલે મહારાજ તરત જ એનો સંકલ્પ પૂરો કરે. નહીં પ્રદક્ષિણા ફરવાની, નહીં મંદિર વાળવાનું, નહીં ચાલીને ગઢડે જવાનું, કાંઈ બાધા નહીં, કાંઈ માનતા નહીં, કાંઈ નહીં લ્યો. મનમાં એમ થાય કે આનું આમ કેમ હશે, એટલે મહારાજ તરત જ બતાવે. મહારાજ કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારમાં સભા કરીને બેઠેલા અને પ્રાગજી પુરાણી ભગવદ્ ગીતાની કથા કરતા. હવે એની અંદર એવી વાત આવી કે ભગવાને જ્યારે મહાભારતના યુદ્ધના મંડાણ કર્યા અને સેનાને જોઈને અર્જુને હથિયાર છોડી દીધા કે મારે આ બધાને મારે પાપના પોટલા કાંઈ બાંધવા નથી. ભગવાનને એમ થયું કે અર્જુન હથિયાર મૂકી દેશે તો આ ધરતીનો ભાર કેમ ઉતરશે, એટલે ભગવાને એ રણ મેદાનમાં અર્જુનને પોતાનું વિશ્વરૂપ દેખાડ્યું. અને આ વાતને સાંભળીને એટલે લાખણકાના નાજા જોગીયા સભામાં બેઠા હતા. એને મનમાં એમ થયું કે આ વિશ્વરૂપ વળી કેવું હશે. આમ જ્યાં સંકલ્પ થયો, બોલ્યા નથી, ખાલી સંકલ્પ થયો. મહારાજ એના સંકલ્પને જાણી જરાક એની સામે નજર કરી એટલે એને તરત જ સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં કારિયાણીમાં બેઠેલા મહારાજ દેખાય અને મહારાજના સ્વરૂપમાં એને 14 લોક દેખાણા. અને એવું ભગવાને પોતાનું સ્વરૂપ વધાર્યું. કટીથી હેઠળના ભાગમાં 7 લોક દેખાણા, એનાથી ઉપર બીજા 7 લોક દેખાણા. અને ભગવાને જાણે નાજા જોગિયાને આમ હાથ જાલીને ઊંચા કર્યા હોય એવું દેખાણું. અને માંડ્યા નાજા જોગિયા તો આમ હવામાં ઊંચા થવા. તો સમાધિમાં ચીસો પાડવા માંડ્યા, હે મહારાજ હું પડી જઈશ, હે મહારાજ હું પડી જઈશ. બધા વિચાર કરે કે બેઠો બેઠો આમ કેમ કરે છે. પણ મહારાજે જે આ સમાધિ કરાવેલી એ દ્રશ્ય મહારાજે કારિયાણીના માચા ખાચરને એકને દેખાડ્યું. માચા ખાચરને ખબર કે આને સમાધિ થઈ છે ને મહારાજ એને વિરાટ રૂપ બતાવે છે. એટલે પેલો બૂમ પાડે કે મહારાજ મૂકી દો, હું પડી જઈશ, મને નીચે મૂકી દો. ત્યારે માચા ખાચર બાજુમાં બેઠેલા આમ જરાક ઠોહો મારીને કહે છે કે ભણે બરકમાં મહારાજ નહીં તને પડતો મેલે. બોલવાનું બંધ કર, ભગવાન જેનો હાથ ઝાલે એને પડતો મેલે. આવું કીધું એટલે નાજા જોગીયા તરત સમાધિમાંથી આમ જરાક હાથ લાગ્યો, સહેજ ધક્કો લાગ્યો એટલે એકદમ સમાધિમાંથી બહાર આવી ગયા. માચા ખાચર કે શું બોલ કરે, તો પહેલા સંકલ્પ શું કામ કર્યો? આ તો કલ્પ વૃક્ષ છે, એની નીચે જઈને તમે જે સંકલ્પ કરો એ પૂરા થાય. તો કે મને સંકલ્પ થઈ ગયો કે આ વિશ્વરૂપ કેવું હશે. માચા ખાચર કે જોયું ને, તો કે હા હવે છાનો માનો બેસ. તને જે દેખાયું એ સભાને નહોતું દેખાતું. તું જે બૂમો પાડતો હતો ને તો બધાય તારી સામે જોતા હતા ને મહારાજ હસતા હતા. પેલો કહે છે કે હવે ક્યારેય સંકલ્પ નહીં કર્યો. આ મને મનમાં એમ થયું, એમાં અર્જુન પડ્યા ને મને વિશ્વરૂપ દેખાડ્યું. અને કેવું મોટું વિશ્વરૂપ! મને તો ભગવાનનો મુખારવિંદય ન દેખાય, કારણ કે સ્વર્ગની અંદર મસ્તક હોય ને પાતાળમાં ચરણ હોય. તો મહારાજે આમ ઊંચો કર્યો જોવા, અને એટલે આ બૂમાબૂમ કરતા હતા. તો આવી રીતે જે સંકલ્પ થાય એ સંકલ્પને મહારાજ પૂરા કરતા. એવા કર્યા અલૌકિક કાજ, તોય રીઝ્યા નહીં મહારાજ, તોય પછી શાંતિ તો ન થઈ. જાણે હજી કાંઈ ન કીધું, મને સેવીને સુખ ન લીધું, હજી કોઈએ મને સેવીને સુખ લીધું નથી, હજી તો મેં જીવના કલ્યાણ માટે કાંઈ કર્યું નથી. મહારાજ કે હવે કાંઈક નવી રીત કાઢું કે જેથી કરીને જીવનું કલ્યાણ થાય. પામે સુખ મારી પૂજા કરી, અન્ન વસન ભૂષણે ભાવ ભરી. કોઈ પણ વ્યક્તિ આવી કાંઈ અન્ન આપે, વસ્ત્ર આપે, કોઈ પણ વસ્તુ પદાર્થ આપે અને મારી પૂજા ભાવથી કરે તો એનું પણ મારે કલ્યાણ કરવું. મહારાજ વિચાર કરે છે કે પૂર્વે ઘણા બધા અવતાર લીધા, પણ એમાં કોઈ જગતના જીવને એ અવતારોની પૂજા કરવાનું સુખ આવ્યું જ નથી.
મત્સ્યાદિક મોરે ધર્યા અસંખ્યાત અવતાર, કારજ નિમિત્ત નવા નવા ને તન દારા નિર્ધાર. ઘણાય અવતાર લીધા, મહા મોટો મત્સ્ય અવતાર, પણ તે રહ્યા જળ મોજાર. હવે મત્સ્ય અવતાર લીધો તો એ તો દરિયામાં રહ્યા, હવે એને ચાંદલો કરવા જવું હોય તો કેમ જવું? અને એવો મોટો મત્સ્ય અવતારમાં મત્સ્યનું રૂપ લીધેલું, પાછે કોઈ પાસે જઈ શકે નહીં. એટલે એને સેવીને કોઈએ સુખ લીધું નહીં. અનજળ અંબર આભૂષણ, તેલ ફૂલેલ સુગંધી પણ, અત્તર ચંદન પુષ્પની માળા, તેને પૂજીને શું થાય સુખાળા? હવે આને ચંદન ચરચવા જવું હોય તો દરિયામાં કેમ જવું? અને ભયંકર રૂપ હતું. એટલે મહારાજ કહે છે કે મત્સ્ય ભગવાનને સેવીને કોઈને પણ સુખ મળ્યું નથી. જે જીવના કામ કરવાના હતા, સત્યવ્રત રાજાની રક્ષા કરવાની હતી, એની રક્ષા કરીને મત્સ્ય ભગવાન તો પાછા ધામમાં જતા રહ્યા. બહુ જીવને અર્થે ન આવ્યા, આવી દેવ દાનવને સમજાવ્યા. કોણે? તો કે કચ્છ અવતાર ધારણ કર્યો. તો હવે કચ્છ અવતારની પણ કોણ પૂજા કરે? એને કોણ હાર પહેરાવે? એની આગળ કોણ કથા સાંભળવા બેસે? એણે તો આવીને સીધો મંદરાચળ પોતાની પીઠ ઉપર ધારણ કર્યો, અસુરો અને દેવતાઓનું રક્ષણ કર્યું અને પછી તરત જતા રહ્યા. વપુ વરાહ વાલમે લીધું, પૃથ્વીનું તે કાર્ય કીધું. તેને પણ બીજા બહુ મળી, સુખ ન લીધું સેવીને વળી. વામન અવતાર ધારણ કર્યો, તોય પણ સુખ ન આવ્યું. બલિરાજાને છળ્યો અને દેવોનું જે રાજ ત્રિલોકીનું હતું એને પાછું અપાવીને ભગવાન પોતાના સ્થાને ગયા. વરાહ રૂપને ધારણ કર્યું, ત્યારે પૃથ્વીનો ગોળો રસાતળમાંથી લાવીને યથાસ્થાને સ્થાપ્યો. અને મહારાજ કે એ વખતે તો રૂપ એવું લીધેલું કે એને હાર પહેરાવાને પૂજવા કેમ જવું? કે ભગવાનને વરાહનું રૂપ ધારણ કરેલું, હવે એને કેમ પૂજવા? એને ક્યાં ચાંદલો કરવો? કયો ભગવાને જ્યારે વરાહ રૂપ લીધું ને ત્યારે વરાહના જેવી જ ચેષ્ટા કરતા પૃથ્વીને એમને ખોતર્યા કરે. હવે આની પૂજા કરે અને કોને સુખ મળે? પરશુરામ રૂપે પ્રગટ થઈ કરી નક્ષત્રી પૃથ્વી લઈ. પરશુરામ રૂપે પ્રગટ થયા એની તો સામુય શેનું જોવાય? હાથમાં ફરસી લઈ અને આ પૃથ્વી ઉપર 21 વખત ફર્યા અને જેટલા જેટલા ક્ષત્રિયો મળ્યા એ બધાને મારી નાખ્યા. 21 વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી. તેમાં સૌને ન થયો સમાસ, સેવી સુખ ન પામ્યા દાસ. હવે આમાં કોઈને સમાસ થાય? હાર લઈને ગયા હોય અને ફરસી ઊંચી કરી હોય તો શું કરવું? એટલે કોઈ અહીંયા ભગવાનની પૂજા ન કરી, સેવા ન કરી, કાંઈ નહીં. પોતાનું કામ કરી અને પોતાના ધામમાં ગયા. અને વળી ભગવાને જે જે બીજા અવતાર લીધા, સ્વામી બહુ સરસ લખે છે કે રામ રૂપ ધરી થયા રાજ રે, કર્યા મોટા મોટા બહુ કાજ રે. રામ રૂપ ધરી થયા રાજ રે, કર્યા મોટા મોટા બહુ કાજ રે. રામ રૂપ ધરી થયા રાજ રે, કર્યા મોટા મોટા બહુ કાજ રે. રામ રૂપ ધરી થયા રાજ રે, કર્યા મોટા મોટા
અયોધ્યાના રાજા થયા. બહુ મોટા મોટા કામ કર્યા. ઘણા જીવાત્માઓને પોતાને શરણે લીધા. વાનરો વગેરેને પણ ભગવાને એ અવતારમાં તાર્યા. મોટા મોટા યજ્ઞો કર્યા. અને છેલ્લે પણ ભગવાને એવું જ કહ્યું કે જેને મારા ધામમાં આવવું હોય એ બધાએ મારી સાથે ચાલો. ભગવાન રઘુનાથજી સરયુની અંદર જંપલાવી અને પોતાનું જે પંચભૌતિક શરીર એનો ત્યાગ કરી અને ધામમાં ગયેલા. ભગવાનનો અગ્નિ સંસ્કાર નથી થયો. ભગવાન કે જેટલા મારી સાથે આવે એ બધા એને ધામમાં લઈ જવા. પણ હવે ભગવાન તરીકે એની ઓળખાણ કોઈએ કરાવી હોય નહીં. કોઈ સાધુ સંતો તો કાંઈ હતા નહીં ભગવાનને પૂરેપૂરા ઓળખનારા. એટલે જેને યોગ્ય લાગ્યું એ ગયા. મને એમ છે પથારીમાં બહુ સબડતા હશે એ કદાચ લાકડીયું લઈ લઈને ગયા હશે. બાકી તો રામરાજમાં મહા સુખિયા હતા એ નહીં ગયા હોય. તો બહુ મોટા મોટા કામ કર્યા. તે તો લખાણા લાખો ઠેકાણે બધાય જાણે. પણ દીનદાસ રહી પાસ, પૂજી પૂરી કરી નહીં આશ. 14 વર્ષ ભગવાન વનમાં રહ્યા. ત્યાં સુધી જંગલના ભીલ વગેરે હતા. તો એ બધાય ભગવાનની સેવા કરતા લાભ લેતા. પણ અયોધ્યાના રાજા થયા પછી કોઈ સામાન્ય માણસ હોય, કોઈ ભીલ હોય, કોઈ ગરીબ હોય, તો એને ભગવાન પાસે જવું હોય ને તો 7 થરો તો ચોકી પહેરો હોય. એટલે ભગવાનની પાસે કોઈને પણ જવાનું નહીં. એને પૂજી અને લોકોને બહુ સુખ આવ્યું નહીં. અને વળી કોઈ કદાચ પૂજવા જાય તો અયોધ્યાનો ચક્રવર્તી સમ્રાટ હોય ને રઘુકુળનું રજવાડું તો એને આપીને આપે શું? એને રાજી કરે એવી વસ્તુ સામાન્ય માણસ પાસે હોય ક્યાંથી? કોઈ વ્યક્તિ કદાચ જઈ અને ભગવાનને સોનાની વીંટી પહેરાવે તો આ તો સ્ફટિક મણીઓ તો જેના મેલની અંદર જડેલા હતા. હવે એનાથી ભગવાનનો રાજીપો કેવી રીતે લઈ શકે? એટલે લોકો બધા ડરે. તો કોઈ ભગવાનની પાસે જઈ શકતા નહીં. ભગવાને આ વખતે સાધુ રૂપે એટલે જ અવતાર ધારણ કર્યો છે કે સામાન્યમાં સામાન્ય જીવ હોય તોય પણ એ મને પામી શકે. મારી પાસે આવતા એને જરાય પગ ભારે ન થાય. સાતપડા ગામના ભગા ભગત હતા. તે ભગા ભગત મહારાજના દર્શન કરવા આવ્યા તો એણે એવી બધી વાત સાંભળેલી. સાતપડામાં સંતો ફરતા હશે એટલે વાત થતી કે સ્વામિનારાયણ ભગવાન છે. તે આને મનમાં એમ થાય કે આપણે જોઈએ તો ખરા ભગવાન હોય તો દર્શન કરીએ અને ખરેખર આપણને એમાં ભગવાન પણ દેખાય તો આપણે એને શરણે થઈ જવું. હવે વિચાર કરે છે કે આપણે તો કાંઈ એવો કથા વાર્તા સંતોનો સમાગમ નહીં, ભગવાન ઓળખતા કાંઈ આપણને આવડે નહીં, શું એના ચિહ્ન હોય ને એવી આપણને કાંઈ ખબર પડે નહીં. બહુ ભલા ભોળા ભગા ભગત હતા. એટલે ભગા ભગતે વિચાર કરો કે મારી આગળ એક રૂપિયો છે ને એ મને એની ડૂટી ઉપર મૂકવા દે ને તો ભગવાન સાચા. આને શું સંકલ્પ કરતા આવડે? આવો સંકલ્પ કરીને આવ્યા. હવે મુઠ્ઠીમાં રૂપિયો. બધા હરિભક્તોની સાથે આવીને આમ ચારે બાજુ જોયા કરે. ઠીકા ઢોલિયા ઉપર બેઠા છે, ઉપર છત્રી છે ને 2 બાજુ ચમર થાય છે એટલે આ ભગવાન હોવા જોઈએ. પણ આપણે તો રૂપિયો દૂટી ઉપર મૂકવા દે તો જ ભગવાન સાચા, બાકી ગમે તે કે આપણે શું લેવા દેવા. આમ વિચારી અને બધા હરિભક્તો આવીને દંડવટ કરે. કોઈ વસ્તુ લાવ્યા હોય ભગવાનની પૂજા કરે. ભગા ભગત તો એમને પાછળ ઊભા રહ્યા અને થોડુંક મગજ મંદ હતું એટલે આપણી દ્રષ્ટિએ ખરેખર ભગત જ હતા. એમને એમ આ મુઠ્ઠીમાં રૂપિયો લઈને ઊભા રહ્યા. પછી બધા હરિભક્તો દંડવટ કરી રહ્યા ને એટલે મહારાજ કે હવે તમે બધા સભામાં બેસો ને ઓલા ભગલાને આવવા દો. પેલાને એમ થયું કે આને મારું નામ કેમ આવડતું હશે? મહારાજ કે ભગલા અહીંયા ઓરોય. એટલે ભગા ભગત થોડાક ઓરા ગયા. વિચાર કરે કે હજી આ ભગવાન તો નથી જ, આપણો સંકલ્પ તો દૂટી ઉપર રૂપિયો મૂકવાનો. ભગા ભગત 2 ડગલા ચાલ્યા ને તો ઢોલિયા ઉપર મહારાજ સૂઈ ગયા અને ધીમે રહીને આમ જામો ઊંચો કરીને ઉદર ખુલ્લું કર્યું અને કહે છે ક્યારનો પાછળ ઊભો ઊભો વિચારે છે કે ભગવાન હશે કે નહીં હોય, લે મેલ રૂપિયો. પહેલા રૂપિયો મૂક્યો અને ચરણ ઝાલ્યા કે તમે ભગવાન છો. અને પછી ભગા ભગત ભગવાનનું ખૂબ ભજન કરતા. સંપ્રદાયમાં પ્રસિદ્ધ કથા છે, ખૂબ મહારાજની સેવા કરતા. એક વખત તો મહારાજના દર્શન કરવા આવ્યા ને ત્યારે દાદાના દરબારમાં એટલે દરબારગઢ આખો ગાર માટીનો એટલે અમુક સમયે એને લીપવો પડે. સંતોની પંક્તિ થાય તો રોજ પણ એને લીપવો પડે. તો ગારિયું
તૈયાર કરેલું. હવે ભગા ભગત આવ્યા એટલે મહારાજ અક્ષર ઓરડીમાં હતા તો મોટાબાને જય સ્વામિનારાયણ કર્યા. મોટાબા કહે છે કે ભગત સમય હોય તો આ જરાક ગાર ખૂંદવાની છે. ભગા ભગત કે કાંઈ વાંધો નહીં. એટલે માંડ્યા ગાર ખૂંદવા. ભગવાનનું નામ લેતા જાય અને ગાર ખૂંદતા જાય. એમાં ભગવાન શ્રી હરિ અક્ષર ઓરડીએથી આવ્યા અને જ્યાં આવ્યા ને ભગા ભગતે આમ ઊંચું જોયું તો એમ ને એમ દોટ મૂકી અને દોટ મૂકીને ભગવાનના બે ચરણારવિંદને પકડીને એમાં માથું મૂકી દીધું. ભગવાન શ્રી હરિ કે આ તો મારા ચરણારવિંદે ગારાવાળા કર્યા. પછી તો ચરણારવિંદ મૂકે નહીં. એટલે સાથે બ્રહ્મચારી વગેરે હતા એ કહે છે કે ભગા ભગત હવે મહારાજના ચરણારવિંદ મૂકી દો. મહારાજે જો તમારી માથે હાથ મૂક્યો માટે ચરણારવિંદ મૂકી દો, પણ આ તો મૂકે જ નહીં. બ્રહ્માનંદ સ્વામી આવ્યા. બ્રહ્માનંદ સ્વામી કે બગલા મહારાજના ટાંટિયા મૂકી દે. પેલા એ તરત મૂકી દીધા, કારણ કે આને ચરણારવિંદ એટલે શું એ ખબર. એને એમ કે શું બોલતા હશે, આપણે આપણું કામ કરીએ. એ મારે એ કહેવું છે કે આવા ભગત હતા, જાડી બુદ્ધિવાળા. અને એટલે જ આવો જાડો સંકલ્પ કરીને આવ્યા કે નાભી ઉપર રૂપિયો મૂકવા દે તો જ ભગવાન સાચા. ભગવાન કહે છે કે આજ મારું કામ જ જીવને તારવાનું છે, એટલે તું જ્યાં કહે ત્યાં મૂકવા દઉં, પણ જો તું મારો આશ્રિત થતો હોય તો. કદાચ ભગો એક ધામમાં ન જાય તો અક્ષરધામમાં મહારાજ ન રહી શકે. એને શું જરૂર હતી? પણ આપણા માટે થઈને ભગવાન પધાર્યા છે. હવે રામ રૂપે હોય અને ભગવાન રઘુનાથજીની છડીઓ પોકારાતી હોય, રઘુકુળના મહારાજને ઘણી ખમ્મા, અને એ વખતે આવા રૂપિયો લઈને ગયા હોય, દૂટી ઉપર રૂપિયો મૂકવા દે તો આવું કોઈ દિવસ બને ખરું? અને આને કોઈ ત્યાં જવા દે ખરા? એટલે બીજા અવતારો ધાર્યા તો જે સુખ નથી લઈ શક્યા એ સુખ ભગવાને આ અવતારમાં આપ્યું. કૃષ્ણ અવતારમાં ક્રીડા કરીને બહુ તારાએ અવતાર ધરી. જ્યારે વ્રજની અંદર હતા ત્યારે ભગવાને ઘણા જીવાત્માઓને તાર્યા, અનેક બાળ લીલાઓ કરી, પણ પાછા એમના એમ ન રહ્યા. પછી રાજાધિરાજ થયા, પાછા દ્વારકાના રાજા થયા. તો હવે ભગવાન શ્રી કૃષ્ણને મળવા જવું હોય, સુદામાને આવવું હતું તોય ચોકીદારોને પૂછવું પડ્યું. એટલે એને સેવીને કેવી રીતે સુખ લઈ શકે? અને આવા સંકલ્પો રાજાધિરાજ રૂપે ભગવાન જ્યારે બિરાજતા હોય તો ભગવાન તો ચોક્કસ સંકલ્પ પૂરા કરે, પણ આજુબાજુવાળા ભગવાન સુધી એને પહોંચવા જ દે નહીં. એટલે મહારાજ કે આ વખતે તો ગમે તે નાના મોટા કોઈ પણ આવે ને કોઈને જરાય બીક ન રહે ને એવું જ રૂપ ધારણ કરવું છે. ભગવાન શ્રી હરિ દાદાના દરબારમાં હજામત કરાવતા હતા, અને એ વખતે નાનો એવો બાળક, સંતોને બધાની ટેવ, મહારાજ હજામત કરાવે એટલે ઓલા કેશ હોય એ બધા સંતો લઈ લે. બાજુમાં 7-8 વર્ષનો બાળક રમે, એને મનમાં એમ થયું કે મહારાજના પ્રસાદીના કેશ સંતો લઈ લે છે તો મારે પણ લેવા છે, પણ કોઈ લેવા દે? અને એમાં આવા છોકરાને ધક્કો મારીને ક્યાંય કાઢી મૂકે. ભગવાનને હજામત પૂરી થાય એટલે બધા સંતોએ ઝીણા ઝીણા જે કેશ હતા એ બધા ભેગા કર્યા. એટલે પેલા છોકરાએ કીધું કે મને થોડાક આપો. સંતો કે તને શું ખબર પડે? એટલે કેશ લેવા દીધા નહીં, અને સંતો તો બધા લઈને જતા રહ્યા. ભગવાન શ્રી હરિ તો સ્નાન કરવા ગયા. સ્નાન કરીને આવ્યા તો પેલો દરબારગઢના ખૂણામાં બેઠો બેઠો રડે કે મને મહારાજના કેશ મળ્યા નહીં. મહારાજ પાસે જઈને કે કેમ રડે છે? તો કે મારે તમારા કેશ જોતા હતા, સંતોએ મને ધક્કો મારીને કાઢ્યો, મને કેશ લેવા ન દીધા. મહારાજ કે તાર ઘરે કાતર હોય લઈ આવી જા. પેલો બાજુમાં ઘર કાતર લઈ આવ્યો. મહારાજ કે લે મારી ચોટલી કાપી લે, તારે કેશ જ જોતા છે, તું શું કામ રડે છે? પેલો કહે છે કે મહારાજ તમારી ચોટલી હું કાપું તો આ સંતો મને દરબારગઢમાં ઘૂસવા ન દે. મહારાજ કે લાય કાતર, એમ કહી અને પોતાની શિખા હતી ને એ કાપીને કીધું કાલે એના કરતાંય મોટા કેશ. હવે આ નાના એવા છોકરાને આવી રીતે રાજી કર્યો. આ રાજાધિરાજ હોય ત્યારે થાય? તો આવા સુખ ભગવાને એને આપ્યા. ને અંતકાળે છોકરાને શિખા કેશ બતાવી અને મહારાજ એને ધામમાં લઈ ગયા. તને યાદ છે ને, તું મારી શિખાના કેશ એને કાયમને માટે દર્શન કરતો ને એને તું સાચવીને રાખતો, એટલે હું તને તેડવા આવ્યો છું. એટલે આટલા બધા સોંગા થયા. હવે આનાથી વધારે આશા કોઈએ રાખવી જ નહીં. બીજા અવતારો દ્વારા પણ
ભગવાને કેટલાય જીવાત્માઓને પોતાની ઓળખાણ કરાવી, પણ સર્વ રીતે સુખકારી એ તો પુરુષોત્તમ અવતારી, તે પોતે પધાર્યા આજ અક્ષરધામના ધામી મહારાજ. સર્વ આવિર્ભાવનું કારણ ભગવાન આજ પોતે પધાર્યા છે, માટે સર્વે રીતે સેવા જેવા આજ અલબેલો થયા એવા. કોઈને કોઈ પણ પ્રકારની આડી નહીં, બાઈઓ હોય, ભાઈઓ હોય, રાજા હોય, રાંક હોય. સયાજીરાવ સરકારના મહેલમાં પધરામણી થાય ને સગરામાના કુબે પણ પધરામણી થાય, ભાવ એક જ સરખો. તો આવા ભગવાન સહુજનની પૂર્વાને આમ આવ્યા, આપે કહું ઘનશ્યામ. ભગવાન શા માટે આવ્યા? તો કે અનેક જીવના હૃદયની હામને પૂરી કરવા. આ લોકમાં પણ સુખ આપ્યા, દેહ છતાં દુખિયા નહીં, મુવા પછી જાવું બ્રહ્મોલ, મર્યા પછી પણ પોતાના ધામની પ્રાપ્તિ થાય. એટલા માટે ભગવાન શ્રી હરિ આવ્યા છે. આગળ હવે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પુરુષોત્તમ પધારિયા, સર્વે અવતાર નાયાધાર. પુરુષોત્તમ પધારિયા, સર્વે અવતાર નાયાધાર. અગણિત જીવયા જગતના, તે સૌને લેવા સાર. અગણિત જીવ જગતના, તે સૌને લેવા સાર. સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જ્યાં જ્યાં રહ્યા તા જાન. સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જ્યાં જ્યાં રહ્યા તા જાન. ત્યાં ત્યાં તારિયા, આવી ભૂમિ પર ભગવાન. ત્યાંથી તારિયા, આવી ભૂમિ પર ભગવાન. કોઈ પ્રકારનો પ્રાણધારી પામ્યા જે પ્રસંગ. કોઈ પ્રકારનો પ્રાણધારી પામ્યા જે પ્રસંગ. તે સહુ સુખિયા થયા, ગયા અક્ષરે થઈ શુદ્ધ અંગ. તે સહુ સુખિયા થયા, ગયા અક્ષરે થઈ શુદ્ધ અંગ. જેમ યર્કને યુગવે કરી, રહે નહીં આણો એ અંધાર. જેમ યર્કને યુગવે કરી, રહે નહીં આણો એ અંધાર. જેમ સજાનંદ સૂર્યથી જન પામ્યા સુખય પાર. તેમાં સજાનંદ સૂર્યથી જન પામ્યા સુખય પાર. સ્વામી કહે છે તમામ અવતારના ધરતલ એવા ભગવાન અગણિત જીવોને સુખિયા કરવા ધરતી ઉપર પધાર્યા છે. તમે જે પ્રકાર વાંચો એમાં એક ને એક વાતને સ્વામીએ વારંવાર દોહરાવી છે. સત્સંગી જીવન વંચાતું હોય, ભાગવત વંચાતું હોય તો એકની એક વાત વારંવાર ન આવે, પણ આ ગ્રંથ જ એવો છે. અને ભગવાનનો જેને પૂરેપૂરો કેફ હોય ને એના માટે આ ગ્રંથ આપણા હૃદય સમાન છે. સમજવો, એમાં કંટાળો ના આવે એવી રીતે શાંતિથી આને સાંભળવો એ ઘણું બધું કઠણ છે.
સ્વામી કે સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે જ્યાં જ્યાં રહ્યાતા જન, ત્યાં ત્યાંથી તાર્યા ને આવી ભૂમિ ઉપર ભગવાન. ખાલી આ મૃત્યુલોકમાં માણસો હતા એને જ તાર્યા એવું નહીં. કોઈ પાણીમાં રહ્યા હોય, આપણે બધા જાણીએ છીએ કે કેટલાય જીવજંતુ વગેરેના પણ મહારાજે કલ્યાણ કર્યા. પશુ હોય, પંખી હોય, ભગવાનના યોગમાં જે આવ્યા એને મહારાજે સાધના વગર સમાપ્તિ કરાવી અને ધામ ભેગા કરી દીધા. કોઈ પ્રકારનો પ્રાણધારી પામ્યા જે પ્રસંગ, તે સૌ સુખિયા થયા ને ગયા અક્ષરે થઈ શુદ્ધ અંગ. એની અંદર કામ, ક્રોધ, લોભ વગેરેના આવેગ તો દરેક માણસમાં વર્તતા હોય, પણ મહારાજના યોગમાં આવે એટલે મહારાજ દ્રષ્ટિ માત્ર કરીને તમામ અંતરશત્રુઓનો નાશ કરે અને એ જીવને પોતાના ધામમાં લઈ જાય. જેવી રીતે સૂર્ય જ્યારે આકાશની અંદર ઉગે ત્યારે પૃથ્વીના કોઈ છેડે અંધારું ન રહે, એવી રીતે સહજાનંદ રૂપી સૂર્ય જ્યારે ઉદય થયો ત્યારે જીવાત્માઓ મહા સુખિયા થઈ ગયા. આદિત્ય વારે ઉદય થયા અને સૂરજ સહજાનંદ. ભગવાનને સૂર્યને ઉપમા આપી. આકાશની અંદર ચંદ્ર ઉગે ને ત્યારે એટલું બધું સ્પષ્ટ અજવાળું ન પડે, પણ જ્યારે સૂર્ય ઉગે ત્યારે તમામ લાઇટો બંધ કરો ને તોય સરસ અજવાળું પડે. એમ ભગવાન સૂર્યની જેમ આ લોકમાં આવ્યા. બહુ અવતારના જે દાસ એની પૂરી કરવાને આશ. વળી વળીને એક જ વાત, આગલા અવતારની અંદર જે જીવાત્માઓ ભગવાનને મળ્યા હતા, કદાચ ભગવાનની કંઈક સેવા શુશ્રૂષા પણ કરેલી, પણ એને કંઈક સુખ લેવાની ઈચ્છા અધૂરી રહી ગયેલી, અથવા તો સેવા કરી હોય, ભગવાનના યોગમાં આવ્યા હોય, પણ છતાંય એણે ભગવાનને પૂરા ઓળખ્યા ન હોય, તો જ્યાં સુધી ઓળખાય નહીં ત્યાં સુધી કલ્યાણ થાય જ નહીં. તો આ બધાય ફરી વખત આ પૃથ્વી ઉપર આવ્યા અને મહારાજે એની ઈચ્છા પૂરી કરવા માટે જે એણે સંકલ્પ કર્યા એ તમામ સંકલ્પને પૂરા કરી અને પોતાને શરણે લીધા. રેવા ગામના ગોવિંદરામ વિપ્ર હતા. એનું કુળ મહાપવિત્ર, પરોક્ષપણે ભગવાનનું ભજન કરે ને મનમાં એમ થાય કે આ પૃથ્વી ઉપર ક્યાંક પ્રગટ ભગવાન મળી જાય તો. આવો મનની અંદર ઈશક અને અખંડ ભગવાનનું ભજન કરે ને એમાં એને સાંભળવામાં આવ્યું કે હાલમાં સ્વામિનારાયણ નામે ભગવાન કહેવાય છે, તો એની આગળ હું જાઉં. પણ મનમાં એમ થયું જાઉં તો ખરો, પણ હું એને ઓળખું કેવી રીતે? મારો સંકલ્પ જાણી જાય તો હું એનું ભજન કરીશ. આમ વિચારી અને ગોવિંદરામ પોતાના હાથમાં મુઠ્ઠીમાં એક સોપારી લઈને ગયા અને રસ્તામાં સંકલ્પ કર્યો કે મારી મુઠ્ઠીમાં સોપારી છે, હું હાથ આમને આમ રાખીશ, સામે ચાલીને એમ કે સોપારી લાવો તો આપણે એનું શરણું લઈ લેવું અને તો નક્કી કે હું પરોક્ષપણે જેનું ભજન કરું છું ને એ જ ભગવાન પ્રગટ થયા છે. ગોવિંદરામ હાથમાં સોપારી લઈ અને ગઢપુર આવ્યા. દાદાના દરબારમાં લીંબ તરુ નીચે વિશાળ સભા ભરાઈને બેઠી છે. બ્રાહ્મણ નમસ્કાર કરીને સભામાં બેઠા. ભગવાન શ્રી હરિને એમ થયું કે આને કંઈક કહેવું તો પડશે જ, આ તો મુઠ્ઠી વાળીને બેસી ગયા સભામાં. એટલે સભા ચાલુ હતી. વાતચીત કરતા કરતા ભગવાન શ્રી હરિ કહે છે કે આ સભાની અંદર રેવા ગામના ગોવિંદરામ કોણ છે? પહેલાને મનમાં એમ થયું કે આ ગામનો તો હું એક જ છું, અને પાછું ગોવિંદરામ નામ. મહારાજ કે જાતીય કરીને બ્રાહ્મણ છે. પહેલાને વધારે આશ્ચર્ય લાગ્યું. પેલો બ્રાહ્મણ કાંઈ બોલ્યો નહીં એટલે ભગવાન શ્રી હરિ આમ અંગુલી નિર્દેશ કર્યો. મહારાજ કહે છે કે આ ગોવિંદરામ તમે ઊભા થાવ. એટલે ગોવિંદરામ તરત જ ઊભા થયા. મહારાજ કે ક્યારની મુઠ્ઠી વાળીને સોપારી હાથમાં રાખી છે, હવે આપી દો. એટલે ગોવિંદરામે સોપારી હતી એ ભગવાન શ્રી હરિને આપી અને કહે છે કે મહારાજ તમે પ્રગટ ભગવાન છો, મને કંઠી બાંધી અને મને સત્સંગી કરો, પછી કાયમ ભગવાનનું ભજન માંડ્યા કરવા. લ્યો આવા સામાન્ય સંકલ્પ એના પૂરા કરીને પોતાની ઓળખાણ કરાવે. ધર્યું રૂપ અલૌકિક એવું, સૌને પૂજવા સેવવા જેવું, સૌ લોકને આવ્યો લાગ, મળ્યો મહાસુખ લેવાનો માગ. બધાને આજ લાગ મળ્યો. મત્સ્યાદિકના રહ્યા હતા મૂંઝાય, સેવી સુખ લેવા મન માય, પણ એ સૌનું ઉગડ્યું બહાર ને નાના મોટાનું એક જ વાર. કોઈ નાનો કોઈ મોટો લાઈનમાં બધાય ભગવાનના દર્શન કરવા આવી શકે.
લિયો લાવો દાવો ભલો આવ્યો, આવ્યો અવસર આજ મન ભાવ્યો. જેવી સમૃદ્ધિ જેવી સામગ્રી. મહારાજે પાછું પ્રકરણ ફેરવું કે અલ્પ સરખી વસ્તુ પણ અમારા ઉપયોગમાં આવે તો અમારે એનું કલ્યાણ કરવું. અશન વસન ભૂષણ ભાવ ભરી પૂજો ફળ ફૂલ મૂળ કંદે કરી. કોઈ તુલસી પત્ર આપે તોય ભલે, કોઈ કાંઈ ફળ આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ અલંકાર આપે, ભાવેથી ભગવાનને આપે તો મહારાજ કે એના બદલામાં મારે ધામ દઈ દેવું. એટલે જેટલા જેટલા આવે મહારાજને માટે કાંઈ ને કાંઈ વસ્તુ લાવે. અમરેલી ગામની અંદર યવન મુસલમાન અહમદ અને મકન કરીને 2 ભાઈઓ હતા. ગામની અંદર માણસો બધા વાતો કરે કે સ્વામિનારાયણ તો જે સંકલ્પ કરે તમામ સંકલ્પને સિદ્ધ કરે છે અને એને તો લોકો ભગવાન કહીને એને ભજે છે. ત્યારે આ 2 ભાઈને મનમાં એમ થયું કે જો ભગવાન હોય અને આપણે કદાચ કોરા રહી જઈએ તોય નુકસાની. પણ 2 ભાઈ બહુ બુદ્ધિશાળી હતા. એણે વિચાર કર્યો કે આપણે કંઈક સંકલ્પ કરીને જઈએ. પછી 2 ભાઈએ નક્કી કર્યું કે આવતીકાલે આપણે બગસરાથી કામળી મંગાવી છે. એ આવવાની એક લાલ અને એક કાળા છેડાવાળી પછેડી જેને કહેવાય. પહેલાંના સમયમાં આવી પછેડીઓ વણાવતા. તો એ મંગાવી, એ પછેડીઓ કાલે આવી જાય. પછી એ પછેડીઓ લઈ અને આપણે 2 ભાઈને ગઢડા જવું અને આ પછેડી સ્વામિનારાયણને દઈ દેવી, પણ જો માગી લે તો. બંને ભાઈએ નક્કી કર્યું. બીજે દિવસે પછેડીઓ આવી, બાતું વગેરે લઈ અને 2 ભાઈ નીકળ્યા. પણ એ પછેડીઓને બરાબર સંકેલીને વસ્ત્રમાં પોટલું બાંધી અને માથે લઈ લીધી. પોતાના પહેરવાના જે બધા વસ્ત્ર હોય ને એની વચ્ચે મૂકી દીધી, કોઈ દેખે નહીં. અને બંને ભાઈઓ ગઢપુર આવ્યા. અહમદ કહે છે કે મકાન કદાચ એવું બને કે પછેડી માગી લે તો આપણે એને ભગવાન માની લેવાય. એને કરતાં મને એમ થાય છે કે આપણી પાસે આ ચાલીને જાય ત્યારે હાથમાં લાકડી હોય તો લાકડીએ જો માગી લે ને તો ભગવાન સાચા. અને તો આપણે એના વર્તમાન લઈ કંઠી બાંધી અને એનું ભજન કરવું. આમ વિચારીને 2 દાદાના દરબારમાં આવ્યા. ભગવાનને મુજરો કરીને સભાની બહાર જઈને ઊભા રહ્યા. એટલે ભગવાન શ્રી હરિ ઢોલિયા ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા ને તે ઢોલિયા ઉપરથી ઊભા થઈ ગયા. ઊભા થઈને સભાની પાછળ આ 2 ભાઈ જ્યાં ઊભા હતા ને ત્યાં ગયા. અને ત્યાં જઈ અને મહારાજ કહે છે કે અહમદ એ મકાન તમે અમરેલીથી આવ્યા ને, તમે જાતીય કરીને યવન છો. પહેલા 2 હાથ જોડ્યા કે હા સ્વામિનારાયણ અમે અમરેલીથી આવ્યા છીએ. મહારાજ કે તમે ઓલી બગસરા એક લાલ ને એક કાળા છેડાવાળી 2 પછેડી વણાવી હતી ને અમારા માટે. પહેલા 2 ભાઈ કાંઈ બોલે ત્યાર પહેલા મહારાજ કે જો આ તમારા બગલમાં પોટલા છે ને એ પોટલામાં તમારા વસ્ત્રોની વચ્ચે એને ગળી પાડીને મૂકી છે. માટે એ પછેડી હવે ક્યારે અમને ઓડાડવાની છે. એટલે 2 ભાઈ બહુ રાજી થઈ ગયા. ભગવાન શ્રી હરિને પછેડી ઓડાડી અને પગે લાગ્યા. મહારાજ કે ઓલી લાકડી દેવાનું કીધું તું ને. સંતો કહે છે કે મહારાજ એની પાસે ક્યાં લાકડી. મહારાજ કે જો સભાની પાછળ મૂકીને આવ્યા, જાઓ લાકડી લઈ આવો. લાકડી લાવીને મહારાજને આપી. પછી મહારાજ કે હવે અમે ભગવાન ખરા કે નહીં. પેલા 2 કહે છે કે હવે તો તમે સાક્ષાત અમારા અલ્લાહ અને ખુદા તાલા છો, માટે અમારા ઉપર કૃપા કરો. ભગવાન શ્રી હરિ કે તમારે કાયમ સ્વામિનારાયણ નામનું ભજન કરવું, બીજી તમને બહુ ખબર નહીં પડે. મહારાજે એને કંઠી બંધાવી. મહારાજ કહે છે કે તમે અમને 2 પછેડી આપી અને 1 લાકડી આપી, તો એણે કરીને આજ સુધીના આગલા જન્મના આ જન્મના તમારા તમામ ગુના માફ. આજ તમારા ચોપડા ચોખ્ખા, કાંઈ કરવાનું નહીં, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો. અને તમારું અંતકાળ આવશે ને ત્યારે હું તમને તેડવા આવીશ. અને 2 ભાઈ યાદ રાખજો કે તમારા નાતીલા બહુ ઉપદ્રવ કરશે, પણ જરાય મૂંઝાતા નહીં. ટેકને મૂકશો નહીં, સત્સંગને છોડશો નહીં, બધું સહન કરજો, અમે તમારી રક્ષા કરશું. બંને ભાઈઓ ત્યાંથી અમરેલી આવ્યા. ભગવાનનું ભજન કરે. નાતીલાએ ખૂબ ઉપદ્રવ કરેલો પણ કોઈ નહીં, ગણકાર્યા નહીં, ભજન કર્યું. અને એનો જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ 1 પછેડી કાળા છેડાવાળી એને આમ ઓઢેલી ને એકને ખભે નાખેલી ને હાથમાં લાકડી, આ 3 વસ્તુ લઈ અને 2 ભાઈને તેડવા માટે આવ્યા.
ત્યારે બંને ભાઈઓ કહે છે કે મહારાજ આ પછેડી તો તમારે બહુ ચાલી, આ તો કેટલાય વર્ષ પહેલાં તમને આપી. મહારાજ કે તમારી હેતની પછેડી હોય એ કાંઈ એમ થોડી ફાટી જાય, આ નિશાની માટે લાવ્યા છીએ. તો ખાલી ભગવાનને આટલું આપ્યું તો એણે કરી અને મહારાજે એને બદલામાં પોતાનું ધામ આપ્યું. આવા ભગવાન શ્રી હરિ દયાળુ છે. અત્યારે પછડીએ કલ્યાણ થતું હોત તો આપણે મોટું પોટકું બાંધીને આપી દેત કે આ મારા દાદાનું, આ એના દાદાનું, 7 પેઢીનું. પણ મૂંઝાવાની જરાય જરૂર નથી. આપણે જે કરીએ છીએ બરોબર જ છે. જે કરીએ છીએ એનું એ જ કરતા રહીએ, એનું ભજન કરીએ, એની ઉપાસના દ્રઢ કરીને રાખીએ તો ભગવાન આપણી પછાડીને કોકની લઈ નહીં પણ આવશે તો કાંઈ એમને એમ તો નહીં જ આવે. કાંઈક લઈ અને આપણને લેવા માટે જરૂર આવશે. જળ દળ જે કાંઈ મળે પૂજો પૂજાશે આજ સગળે. જે કાંઈ ન હોય તો મહારાજને એક જળનો લોટો ભરીને આપો અને એ જળનું ભગવાન પાન કરે તો પણ ભગવાન પાણીના લોટાના બદલે ધામ આપશે. કુમકુમ, કસ્તુરી, કપૂર, કેસર, અર્ઘ્ય, અગર, ચંદન, અત્તર, ધન, ધાન્ય, વૃક્ષ, વાહન, ગાય, ભેંસ, બળદ આ કાંઈ દાનમાં આપે. આમાં લખ્યું છે ગાય, ગવા, મહિષી, સદને. જે કાંઈ ભગવાનને આપે અથવા તો આ કોઈ પણ ભગવાનના ઉપયોગમાં એક પણ વખત આવે તો મહારાજ કે અમારે કલ્યાણ કરવું. હવે ભગવાનને એવી કાંઈ ધનની પડી નથી પણ મહારાજને તો કલ્યાણ કરવાની પડી છે. દબાણમાં જ્યારે મહારાજે યજ્ઞ કર્યો ત્યારે ગામો ગામની અંદર કંકોત્રી લખેલી અને એક કંકોત્રી મહારાજે રોહિશાળા ગામમાં લખેલી. ત્યાંના લક્ષ્મીરામ જાની કરીને બ્રાહ્મણ હતા અને આણંદજી કરીને એક વાણિયા હતા. આ બેય સારા સત્સંગી હતા. બે દબાણ જવા માટે તૈયાર થયા. આણંદજીએ તો ભગવાનને મૂકવા માટે ભેટ લીધી. લક્ષ્મીરામ જાની બહુ વ્યવહારે દુર્બળ હતા. હવે એના એક મિત્ર હાજો ગમારો કરીને એક ભરવાડ હતો અને એને ગાયો ભેંસો ને એવું ઘણું દૂધ વગેરે વેચે એટલે થોડોક એને વ્યવહાર સારો. સાંજે એની પાસે જઈને કહે છે કે મારે સ્વામિનારાયણના દર્શને જવું છે તો તું મને કંઈક ભેટ મુકાય એવું આપીશ. ત્યારે પહેલો કહે છે કે અત્યારે મારી પાસે બીજા કોઈ એવા રોકડા રૂપિયા તો નથી, હમણાં મેં નવી ભેંસો ખરીદી એટલે પૈસા તો બધાય વપરાઈ ગયા છે, પણ મારી ઘરવાળીના 12 રૂપિયાના એ વખતની કિંમત રૂપાના કડલા પડ્યા છે તો તમે કહો તો એ આપું. એટલે તરત જ એ કડલા હતા આપ્યા અને એ કડલાને લક્ષ્મીરામ જાનીએ આણંદજીને ઘેર મૂકી અને 7 રૂપિયા લીધા. 12 રૂપિયાના કડલા પણ કાંઈ વેચાય તો નહીં એટલે ગીરવે મૂક્યા અને લક્ષ્મીરામ જાનીએ 7 રૂપિયા લીધા અને પછી બંને દબાણ આવ્યા. મહારાજને દંડવટ કર્યા, પગે લાગ્યા અને એ 7 રૂપિયા ભગવાનના ચરણમાં મૂક્યા. કેવા દિલના ઉદાર હશે કહો. પારકી થાપણ અને વળી કાંઈ ઓળવી લેવાની નહોતી. આપણે નથી ઘણા લીધા પછી દેવાની જ ખબર ન પડે. તમારા વ્યવહારમાં ઘણીવાર એવું બનતું હોય. 7 રૂપિયા ભેટ મૂક્યા. ભગવાન શ્રી હરિએ 7 રૂપિયા આમ હાથમાં લઈને આમ સિક્કા ઉછાળ્યા. પછી મહારાજ કહે છે કે હે સંતો, હે ભક્તો, આ બ્રાહ્મણનું નિર્ગુણ દ્રવ્ય આ દબાણના યજ્ઞમાં આવ્યું એટલે અમારે 18 દિવસનો યજ્ઞ પૂરો થઈ ગયો સમજો. પછી તો યજ્ઞની સમાપ્તિ થાય ત્યાં સુધી રહ્યા અને પછી ઘેર આવ્યા. એટલે પહેલાં આણંદજીએ મહારાજે આવું કીધું ને બ્રાહ્મણનું દ્રવ્ય આવ્યું એટલે અમારે યજ્ઞ પૂરો થઈ ગયો. એટલે આણંદજીને એમ થયું કે આ ભૂદેવ બહુ પવિત્ર છે. તે ભૂદેવની પૂજા કરી અને દક્ષિણા તરીકે એના પગમાં 1 રૂપિયો મૂક્યો. પછી પહેલાં ભૂદેવે વિચાર કર્યો કે હવે મારે તો કડલા છોડાવવાના, 7.5 રૂપિયા દેવાના, આના 1 રૂપિયો છે તો એમાંથી શું કરવું. પછી આ ભૂદેવને થોડીક જમીન હતી તે આ જે પ્રસાદીનો રૂપિયો આવ્યો એ રૂપિયામાંથી મરચાના બી લીધા. પછી મરચી વાડીની અંદર તૈયાર થઈ અને પછી એમાંથી પાછા એ સુકાય ત્યારે બીજા બીન એવા મોટા મોટા મરચાં તૈયાર થાય અને એવું સરસ મજાનું બિયારણ થયું. કોઈનો ભાર ને રાખે મુરારી, આપે વ્યાજ સહિત ગીરધારી.
અને અક્ષરાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું છે કે આ મરચાના બી વેચવા માંડ્યા અને એમાંથી નફો થયો, બીજા વર્ષે પણ વેચ્યા અને ભગવાનની કૃપાએ કરીને એમાંથી એ 60,000 રૂપિયાના આસામી થયા. ભગવાનને દીધેલું ક્યારેય ભગવાન રાખતા નથી. અને પછી પેલાને પૈસા આપીને કડલા ચોડાવ્યા અને એ કડલા પાછા આ ભરવાડને આપ્યા અને આખા રોયશાળા ગામમાં વ્યવહારે કરીને વધારેમાં વધારે સુખ્યા હોય ને તો લક્ષ્મીરામ જાની થયા, બ્રાહ્મણ હતા તોય. એટલે આવી રીતે થોડી પણ વસ્તુ ભગવાનના ઉપયોગમાં આવી. સ્વામી આની અંદર એવું લખ્યું કે ધન, ધાન્ય, વૃક્ષ, વાહન, તો ધન જો ઉપયોગમાં આવ્યું તો એનું પણ કલ્યાણ થયું. કોઈએ ભગવાન શ્રી હરિને થોડુંક અન્ન આપ્યું તો એનું પણ કલ્યાણ થયું. ગાદી, તકિયા, ઓછાડ, ઓશિકા જે આપશે તો ભગવાન એના ઉપર અમી દ્રષ્ટિ કરશે. કમળનાળ, ડોડા, ડોડી, પાન, દૂધ, મધ, દહીં, મય, ઘી, ગોળ, સાકર, આ જે કાંઈ ઉપયોગમાં આવ્યું એ બધા એનું કલ્યાણ. ઈક્ષુ, દંડ, ખાંડ અને ખારેક એ આદિ વસ્તુ જે અનેક, પાનબીડી, લવિંગ, સોપારી, જાયફળ, એલચી, તજ, સારી, જેને જેવી પહોંચ એ પ્રમાણે ભગવાનને આપ્યું. ઈક્ષુદંડ એટલે શેરડી. પીઠવા જાળની અંદર ખીમા ડોબરિયા હતા, એણે સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન છે એવું બધા કહે છે અને જો એ અંતર્યામી હોય તો હું મારી વાડીમાંથી શેરડીના 2 સાંઠા કાપતો જાઉં અને એ મારી પાસેથી જો માગી લે તો એ ભગવાન સાચા. આમ માનીને શેરડીના 2 રાડા કાપીને ખભે લઈ અને પીઠવા જાળથી આવ્યા ગઢપુર. મનમાં એમ થયું કે આવી રીતે રાડા લઈને જાઉં ખભે તો એ કાંઈ થોડું સારું લાગે, એની પાસે તો કેટલાય કાઠી દરબારો રાજા મહારાજા બેઠા હોય. એટલે ગેલા નદીને કિનારે જઈ અને શેરડીના જે સાંઠા હતા એના પાંદડા વગેરે બધું કાઢી અને એના નાના નાના 21 કટક્યા કર્યા. પછી એને ગેલા નદીમાં ધોઈ નાખ્યા અને પોતાની આગળ વસ્ત્ર હતું ને એને છેડે બાંધી દીધા અને એમ આમ એ પાછળ બચકો લઈ અને ભગવાન શ્રી હરિની પાસે દરબારગઢમાં આવ્યા. મહારાજને નમસ્કાર કરીને સભાની પાછળ જઈને ઊભા રહ્યા. એટલે ભગવાન શ્રી હરિએ ખીમા ડોબરિયાની સામે જોયું અને મહારાજ કહે છે કે તમે તમારા ઘેરથી પાંદડા સોતા 2 શેરડીના સાંઠા લાવ્યા હતા ને? સંતો સામુ જોઈને કહે છે કે મહારાજ તમે ક્યાંય ભાળો છો? પાંદડા સોતા સાંઠા તો કેવડા મોટા હોય. મહારાજ કે ના ના. પછી એને સંકલ્પ થયો. ગઢડામાં આવ્યા ત્યારે કે સ્વામિનારાયણ આગળ તો મોટા રાજા રજવાડાના માણસો બેઠા હોય ને આમ કાંઈ ખભે સાંઠા લઈને જવાય. તે સીધા ગેલા નદીને કિનારે ગયા અને ત્યાં એના ખિસ્સામાં સૂડી હતી ને એમાંથી 21 ટુકડા કર્યા અને જુઓ પાછળ પોતાના વસ્ત્રને છેડે બાંધીને પાછળ રાખીને ઊભા છે. સાચું કે નહીં ખીમા ડોબરિયા? નામ લીધું, ગામનું નામ પણ લીધું. પીઠવા જાળથી આવ્યા. ખીમા ડોબરિયાને તો આમ અંતરમાં ઉભરો માંડ્યો આવવાને રૂવાડા બધા ઊભા થઈ ગયા. ભગવાન શ્રી હરિની પાસે એ શેરડીના ટુકડા મૂક્યા. મહારાજ કે આને ફોલવાની કોણ મહેનત કરે? તમારા ખિસ્સામાં સૂડી છે ને, જરાક એના ઉપરની છોયા હોય એને છોલી નાખો. ઢોલિયા પાસે બેસાડ્યા અને માદળિયા સરસ મજાના કરીને મહારાજ કે અમને તમારે હાથે જ જમાડો, તમારો સંકલ્પ પૂરો થાય. તે એક માદળીઓ કરીને ભગવાન શ્રી હરિના હાથમાં આપે. મહારાજ આમ નીચે નમીને મુખારવીને પોળું કરે. તે એની અંદર એ માદળિયા મૂકે. પછી ભગવાન એ શેરડીને ચાવીને આમ એક બાજુ મુખારવીને કરીને છોયા નીચે નાખે. સંતો આમ ખેસ પાથરીને અંદર છોયાને ઝીલી લે. પેલો ડોબરિયો વિચાર કરે, કહો આટલો બધો સાધુને મહિમા કે એણે ચૂસેલા છોયા પણ બધા ભેગા કરી લે. સંતોને કે આને શું કરીશું? તો કે આને પૂજામાં રાખશું. પુરુષોત્તમ નારાયણના મુખારવિંદની અંદર ચવાયેલા એ પ્રસાદીના છોયા અમને ક્યાંથી મળે? અને આવો મહિમા જ્યારે સાંભળ્યો ત્યારે ખીમા ડોબરિયા કહે છે કે મહારાજ હવે મને તમારો ભગત કરો. મહારાજ કે તમારી શેરડી જમે ને ત્યારથી તમારું 7 પેઢીનું કલ્યાણ અમે કરશું એવું નક્કી કરી જ લીધું છે, પણ છતાંય કંઠી બાંધીને અમારું ભજન કરજો. 21 માદળિયા જમ્યા એમાં તો 7 પેઢીનું કલ્યાણ કરી નાખ્યું. લ્યો આવું સોંઘું કલ્યાણ ક્યાંથી મળે?
અને એમ કહેવાય છે કે આજે પણ એ પીઠવા જાળમાં એના વારસદારો 7મી પેઢીએ એવો ને એવો જ સત્સંગ રાખી રહ્યા છે. તો આવી રીતે ભગવાન શ્રી હરિએ જીવાત્માઓના કલ્યાણ કર્યા છે. જે જે શુદ્ધ વસ્તુ સુખદાય તે તે સર્વે આવે સેવા માય, એવો આજનો છે અવતાર અને સૌ જીવને સુખનો દેનાર. આ તમને એમ નથી થતું ને કે શેરડીના બદલે અને કામળીના બદલે, પણ આના બદલે આત્યંતિક કલ્યાણ છે. જે તમે તમારી જિંદગી આખી આપી દો, જીવ કાઢીને આપી દો તોય ન મળે એવી મોંઘી વસ્તુ જ્યારે બહુ આવા દ્રષ્ટાંત આવે ત્યારે આપણને એમ થાય કે આ તો સાવ સોંઘું, પણ એ તો ભગવાનના પ્રતાપે કરીને સોંઘું છે. કોઈ પણ પ્રકારના ફળાદિક થયા હોય અને ભગવાન શ્રી હરિના ઉપયોગમાં આવે તો મહારાજ એમ કહેતા કે આ ફળ જે ઝાડ ઉપર આવ્યા એ જીવનું કલ્યાણ અને જેની વાડીમાં થયા એનું પણ કલ્યાણ. એક વખત ભગવાન શ્રી હરિના દર્શન કરવા માટે પાર્ષદો ગઢડે આવતા, ગામડા ફરવા ગયા હોય તે રસ્તામાં તડકો બહુ હતો ને, તો એક વાડીમાં આંબા વાળ્યું, તો આંબા નીચે બેઠા. એમાં નીચે સરસ મજાની શાખ પડી ગયેલી, 2 કેરી પડી હતી. હવે આ બધાને તો એવો નિયમ કે પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે, એટલે 2 કેરીઓ જોઈને પાર્ષદો અડ્યા નહીં, પણ પેલા પટેલ કંઈક ખેતરમાં કામ કરતા હશે ને ત્યાં જઈને પાર્ષદો કહે છે કે પટેલ આંબા નીચે આવો તો. પટેલ ત્યાં આવ્યા એટલે પેલી કેરીઓ આમ અંગુલી નિર્દેશ કરીને બતાવી કે આ બંને કેરી શાખની છે, બહુ સુંદર સ્વાદિષ્ટ હશે એવું લાગે, તો અમારા માટે નહીં પણ અમારા સ્વામિનારાયણ ભગવાન માટે વેચાતી જોતી છે. અમે ગામડે ગયા હતા ત્યાંથી ભગવાન માટે ઘણી બધી ભેટ મોકલી છે, તો એમાંથી તમે જે કહો એ આની કિંમત અમે તમને આપી દઈએ, માટે એના માટે લઈ જવાની છે. પટેલના પૂર્વના પુણ્ય ઉદય થયા કે જો તમે ભગવાન માટે જ લઈ જતા હો તો મારે પૈસા નથી લેવા. પાર્ષદોએ બંને કેરી લીધી અને પાર્ષદો જ્યાં ચાલતા થયા ત્યારે પટેલ એમને ઊભા રાખીને કહે છે કે સ્વામિનારાયણને કહેજો કે આ કેરી પટેલે મફત આપી છે અને બહુ દેવાની ઈચ્છા થાય ને તો એને દુનિયા ભગવાન કહે છે તો મારું કલ્યાણ કરે એટલું જરાક કહેજો ને. એટલે પાર્ષદો કે વાંધો નહીં, બંને કેરીઓને લઈને પાર્ષદો ગઢપુર આવ્યા, ભગવાન શ્રી હરિને વંદન કર્યા અને મુકુંદ બ્રહ્મચારીને કહીને કેરીઓ ધોવરાવી અને કેરીને સુધારીને ભગવાન શ્રી હરિને આપી. મહારાજ જમતા જમતા હસતા જાય ને વખાણ કરતા જાય કે આવી કેરી તો અમે ક્યારેય ચાખી નથી, આ તમે ક્યાંથી લાવ્યા? અમારે લક્ષ્મીવાડી આંબા ગણાય, રાધા બાગે, ભક્તિ બાગે, પણ કેરીમાં આવો સ્વાદ નહીં. ત્યારે બ્રહ્મચારી કે આ 2 પાળા ક્યાંકથી કેરીઓ લાવ્યા? મહારાજ કે 2 જ લાવ્યા છો? પાર્ષદો કહે છે કે હા મહારાજ, એમાં અમે એક ઝાડને છાંયે વિશ્રાંતિ કરવા બેઠા અને અમે 2 કેરી નીચે પડેલી જોઈ એટલે એના માલિકે અમને આ 2 કેરી આપી છે. મહારાજ બહુ રાજી થયા. ત્યારે બંને પાર્ષદો કહે છે કે મહારાજ આ બંને કેરી તમારે જ જમવાને એવું કહ્યું? મહારાજ કે પછી એણે કંઈ કેવડાવ્યું છે? પાર્ષદો કે હા મહારાજ, એણે એવું કહ્યું કે આ કેરી જમી અને સ્વામિનારાયણને કહેજો અમારું કલ્યાણ કરે, એણે પૈસા લીધા નથી. ભગવાન શ્રી હરિ હસતા હસતા કેરીની ચીરને ચૂસતા કહે છે કે આ કેરીઓવાળા જે પટેલ છે ને એની 5 પેઢીનું કલ્યાણ અને આ જે આંબો છે ને એની 3 પેઢીનું કલ્યાણ. જે આંબામાંથી ગોટલું વાવ્યું હોય ને પછી વળી પાછું એમાંથી થયું હોય એવી રીતે આંબાની પેઢી ગણાય તો એની 3 પેઢીનું અમે કલ્યાણ કરીશું. આવી રીતે રાજી થઈ અને મહારાજે વર આપ્યો. હવે કાંઈ કારણ ખરું? એવી કેરીઓ તો આપણે સિઝનમાં ટોપલાના ટોપલા ચડાવી ગયા, પણ આ તો પ્રગટ ભગવાનના ઉપયોગમાં આવી તો મહારાજે એનું કલ્યાણ કર્યું. એક વાતને યાદ રાખજો કે કેરીઓ સસ્તી છે એમ નહીં, પણ ભગવાન શ્રી હરિએ કૃપા કરીને આટલું મોંઘું કલ્યાણ મહારાજે કેરીને બદલે દીધું. બાકી ટોપલો લઈને મૂકી આવે તો એમ કલ્યાણ થાય નહીં. વાંકાનેરથી બ્રાહ્મણો ભગવાન શ્રી હરિના દર્શન કરવા આવે. બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આપણે મહારાજ માટે ભેટ શું લઈ જશું?
પછી વિચાર કર્યો કે અત્યારે જેઠ મહિનો ચાલે છે ને જાંબુડાની સિઝન બહુ સારી છે ને આપણે વાંકાનેરમાં જાંબુડા બહુ સારા થાય, એટલે નાની એવી ટોપલીમાં સરસ મજાના મોટા મોટા જાંબુ વીણી અને મહારાજ માટે લીધા ને એની ઉપર કપડું ભીનું ઢાંકી દીધું. ટોપલી માથે લઈ વારા ફરતી બધા બ્રાહ્મણો માથે ઉપાડે, કારણ કે જાંબુ છે એ અતિ રાંક જાત કહેવાય, જાજો સમય એ સારા ન રહે, એટલે એનું બહુ જતન કરવું પડે. રસ્તામાં રાત્રિ પડે, હવે આવતા 2 દિવસ તો થાય, રાત પડે એટલે ટોપલીને ખુલ્લી કરીને કંઈક થોડાક દબાયેલા જાંબુ હોય એ પાછા કાઢી અને વળી પાછા ધોઈને સરખા મૂકે. પછી એમ કરતાં 2 દિવસ થયા અને બ્રાહ્મણો ગઢપુર આવ્યા, મહારાજને પગે લાગ્યા. અક્ષર ઓરડીમાં ભગવાન બિરાજે, મહારાજના ચરણારવિંદમાં ટોપલી મૂકી અને દંડવટ કર્યા. તો મહારાજ વાંકા વળીને કપડું ઊંચું કરીને કે આ ટોપલીમાં શું લાવ્યા છો? ત્યારે બ્રાહ્મણો કહે છે કે મહારાજ આ તમને જમાડવા માટે પાકેલા સુંદર જાંબુ લાવ્યા છીએ. મહારાજ કે કેમ જાંબુ લાવ્યા? તો કે મહારાજ હવે અમે બ્રાહ્મણ તમને બીજું તો શું દઈ શકીએ, પણ આ અમારા જાંબુ તમે જમો તો અમારા જીવનું સારું થાય, કલ્યાણ થાય એટલે લાવ્યા છીએ. એટલે મહારાજે ટોપલી તરત પોતાના ખોળામાં લીધી અને પોતાની જાતે અંદરથી જાંબુ બહાર કાઢ્યા. મહારાજ કહે છે કહો આવડા મોટા જાંબુ તો અમારે ગઢડામાં ક્યાંય થતા નથી, તમે બહુ મોટા ક્યાંથી લાવ્યા? મહારાજને કે અમારા વાંકાનેરના જાંબુડાના જાંબુ છે. મહારાજે તરત મુકુંદ બ્રહ્મચારીને બોલાવ્યા, જળ મંગાવી અને જાંબુને ધોયા. હરિભક્તો કે મહારાજ અમે ધોઈને જ લાવ્યા છીએ. મહારાજ કે પણ તમે પાછા એને આમ ઊંચા નીચા કરતા હતા ને, એટલે આને ફરીને ધોવા પડે. એટલે જાંબુ ધોઈ અને ભગવાન શ્રી હરિની પાસે મૂક્યા. મહારાજ એક એક જાંબુ જમતા જાય અને જાંબુના વખાણ કરતા જાય કે તમે બહુ મીઠા અને ગળ્યા જાંબુ લાવ્યા, અમે આવા જાંબુ જમ્યા જ નથી. પછી ઠળિયા ચારે બાજુ મહારાજ ઉડાડે ને સંતો બધાય ઠળિયાને ઝીલવા માંડ્યા. કોઈ તો વળી જમી જાય, કોઈ પ્રસાદીનો માનીને ખેસને છેડે બાંધી દે. મહારાજ કહે છે કે હે બુદ્ધેવો, તમે આટલા ભાવથી માથે ઉપાડીને જાંબુ લાવ્યા છો તો હું તમને એના બદલામાં શું આપું? ત્યારે બ્રાહ્મણો કહે છે કે મહારાજ તમે ધામ આપો. મહારાજ કે ધામ તો તમને દીધેલું જ છે, અમારા થયા એટલે અમારું બિરુદ છે કે છેલ્લે તમને તેડવા આવવાનું જ છે, પણ એના સિવાય કાંઈ જોઈએ તો માગો. બાજુમાં સંતો બેઠેલા હતા, પાછળ એક બ્રાહ્મણ બેઠેલો ને એને જરાક કીધું કે મહારાજને કે ચરણારવિંદ પાડી દે. બ્રાહ્મણોમાં વાત ફેલાઈ ગઈ એટલે આગળના બ્રાહ્મણને સમાચાર મળ્યા. મહારાજને કે મહારાજ તમારા ચરણારવિંદ પૂજવાની ઈચ્છા છે તે પાડી દો ને. ભગવાન શ્રી હરિએ તરત જ રંગ મંગાવ્યો, કુમકુમ, અને એક સફેદ વસ્ત્ર મંગાવ્યું અને મહારાજ કે કેટલી જોડ પાડી દો? બ્રાહ્મણો કે મહારાજ એક જ જોડ પાડો, વધારે નહીં. એટલે ભગવાન શ્રી હરિ ઊભા થઈ કુમકુમના પાત્રમાં બંને ચરણારવિંદ બોળી અને મહારાજ પેલા વસ્ત્ર ઉપર ઊભા રહ્યા અને સુંદર મજાની ઉર્ધ્વરેખા 16 ચિહ્ન સહિતની આ ચરણારવિંદની જોડ વસ્ત્રની અંદર છાપી દીધી. અને પછી એ વસ્ત્ર મહારાજ કે ઘડીક સુકાવા દેજો, પછી સંકેલીને તમે પૂજવા માટે લેતા જાઓ. જાંબુડાની પ્રસાદી બ્રાહ્મણોને આપી એ લઈ ચરણારવિંદ લઈ અને બ્રાહ્મણો વાંકાનેર આવ્યા. આજે પણ વાંકાનેરમાં આ બ્રાહ્મણના પરિવારમાં આ ચરણારવિંદની જોડ દર્શન આપે છે અને એ લોકો એમ કહે છે કે અમારા વડવાઓને જાંબુડાને બદલે મહારાજે આ ચરણારવિંદ પાડી દીધા. આજ 200 વર્ષના વાણા વાઈ ગયા તોય હજી છે. તો આ રીતે ભગવાન શ્રી હરિએ કલ્યાણ કર્યા. એમ સૌ બહુને થયા સુગમ, પોતે પૂરણ બ્રહ્મ. સર્વે અવતારનો જે સંકોચ ભાંગ્યો, ભક્તનો ન રાખી પોચ. જરાય અંદર ઉણપ રાખી નહીં અને બધાય અવતારનો સંકોચ મહારાજે ભાંગી નાખ્યો. મહારાજ કે સજાતી વગર સુખ ન આવે. આગળ તો અમે મચ્છ કચ્છ વરા વામન અવતાર ધર્યા, બધાય બીતા બહુ, કોઈ પાસે આવે નહીં, પણ સજાતી હોય તો જ સુખ આવે. ધરે નર્તન કોઈ નરેશ તોય બહુને ન હોય ઉપદેશ, રાજા રૂપે આવે તોય બહુને ઉપદેશ થાય નહીં. માટે આજે લીધો અવતાર શોધી સાર, તણું પણ ઘણું સાર. સૌને સુગમ અગમ નહીં અણુ, સર્વે આગમે નિગમે ઘણો. સ્વામીના શબ્દો કેટલા ઊંચા છે, આપણી તો બુદ્ધિ પણ કામ ન કરે.
આવી રીતે કલ્યાણ કર્યા, વસ્તુ કોકને સ્વીકારીને તોય વળતું વિચાર્યું એમ, હજી બહુ જીવ ઉદ્ધરે કેમ. આ વસ્તુ આપીને તો જીવના કલ્યાણ થયા, પણ છતાંય હજી મેં ધાર્યું એટલા જીવના કલ્યાણ થયા નથી. હજી અમારી મનવાર્યું ખાલી છે, આને ભરવી તો પડશે ને. દય દર્શન દોષ નિવારું, તેણે પામશે પરમ ધામ મારું. હવે એક વસ્તુ કરવું કે મારા દર્શન કરે ને એનું પણ મારે કલ્યાણ કરવું. એટલે આવું નક્કી કર્યું. મોટી મેર કરી હરી પધાર્યા પૂરણ કામ, અનેક જીવને આપવા પોતાનું પરમ ધામ. તાન એક જીવ તારવાન ધારી વપુ ધર્મ કિશોર. જ્યાં મહારાજ જાય ને તે મહારાજની નજર ચારે બાજુ ફરે કે કયા જીવને ધામ ભેગો કરી દઉં. આપણે દુકાને ખરીદી કરવા ગયા હોય ને જહાજી વસ્તુ બતાવે તો આપણને એમ થાય કે બધી બહુ સરસ છે, આમાં કઈ લઉં, આપણે મૂંઝાઈ જઈએ. એમ મહારાજ મૂંઝાણા, આમાંથી કોને હું ધામમાં લઈ જાઉં, મારે કોઈને પણ બાકી મૂકવા નથી, જે યોગમાં આવે એને લઈ જવા. આવું તાન લઈ અને ભગવાન શ્રી હરિ આવ્યા છે. એક વખત મહારાજ ઝીણાભાઈના આગ્રહથી જૂનાગઢ પધારેલા, અને આ જૂનાગઢમાં રૂપરામ નાગર કરીને એક બ્રાહ્મણ હતા. આ રૂપરામ પોતે સત્સંગી, પણ એની માતા હતી પાંચીબાઈ. પણ આ પાંચીબાઈને બહુ એવો સત્સંગ નહીં. રૂપરામ કાયમને માટે કે માં તમે વિચાર કરો કે ઝીણાભાઈ જેવો ઠાકોર કોઈ દી છેતરાય ખરો? જૂનાગઢનો અહમદ ખાન જેવો બાદશાહ કોઈ દી છેતરાય નહીં. એ જો સ્વામિનારાયણના ભગવાન માનતા હોય તમને શું વાંધો છે? પાંચીબાઈ કહે છે કે હું તમારી બધાની જેવી ભોળી નથી, મને તો કંઈક ખાતરી થાય તો જ હું ભગવાન માનું. રૂપરામ કે પણ મહારાજ અત્યારે જ પંચાળામાં આ જૂનાગઢમાં આવ્યા છે, માટે તમે જે સંકલ્પ કરો એ સિદ્ધ થાય. ત્યારે પાંચીબાઈ કહે છે કે તું ત્યાં જઈને કાંઈ બોલતો નહીં. હું એવો સંકલ્પ કરું છું કે સ્વામિનારાયણ ભગવાન ખરેખર જો ભગવાન હોય તો મારી પાસે મારે ઘેર આવી અને એને જે જોતી હોય એ વસ્તુ વગર માગે, મારી પાસેથી વગર કીધે માગી લે, અને 10 વાગે હું થાળ તૈયાર કરું છું, કોઈને ખબર નથી, વગર નોતરા મારે ઘેર જમવા આવી જાય તો જ એ ભગવાન સાચા. પાંચીબાઈ આવી રીતે સંકલ્પ કરીને થાળ કરવા માંડ્યા. ત્યાં પાડોશણ આવી. પાંચીબાઈ કેમ અત્યારમાં? તો કે આ સ્વામિનારાયણ છે ને એ બધાય કહે છે કે ભગવાન છે, તે મને તો કાંઈ મનાતું નથી, એટલે મેં સંકલ્પ કર્યો કે મારે ઘેર આવીને સામે ચાલીને થાળ જમવાનો માગે તો એ ભગવાન સાચા. તારે કંઈક કરવો હોય તો કર, બાજુમાં જ ઘર. પહેલી બાઈ કહે છે તો હું સંકલ્પ કરું, મારે તો બીજું કાંઈ નથી, પણ દૂધ પડ્યું છે તો દૂધની અંદર ખાંડ નાખીને ગરમ કરીને તૈયાર કરવું, અને તમારે ઘેર આવે ને ત્યારે મારે ઘેરે પણ આવે ને હું તો બારણા બંધ કરીને જ બેસીશ. સામે આવીને બારણું ખોલીને આવીને મારું નામ લઈને મારી આગળથી જો દૂધ માગીને ઊભા ઊભા પી જાય તો એ ભગવાન સાચા. અને પછી મારે સત્સંગી થઈને એનું ભજન કરવું. તમારે કેમ કરવું? પાંચીબાઈ કે મારે ભજન કરવું. હવે બંનેએ નક્કી કર્યું. મહારાજ તો ઝીણાભાઈના દીવાનખાનામાં ઉતાર્યા, અને હવે જૂનાગઢના દીવાન હોય ત્યાં રસોઈઓની કાંઈ તાણ હોય, અને ઝીણાભાઈ જેવો પ્રેમી ભગત ક્યાં મળે. ઝીણાભાઈએ તો એવા સરસ મજાના ભોજન તૈયાર કરાવ્યા સંતો અને હરિભક્તો માટે. 10 વાગ્યાનો સમય થયો એટલે મુકુંદ બ્રહ્મચારી મહારાજને કહે છે કે મહારાજ સવારે તમે આજ દૂધ પીધું નથી, માટે ચાલો ભોજન કરવા. મહારાજ કે તમે બધા જમી લ્યો, અમારે તો બીજે જમવા જવાનું છે. મારા બ્રહ્મચારી કે કોઈનું નોતરું આવ્યું નથી, અને નોતરું તો મારી પાસે આવે. મને આવીને કે બ્રહ્મચારી આજ મહારાજને અમારે ત્યાં થાળ જમવા લઈને આવજો. મહારાજ કે તમને ન કીધું હોય તો અમને કંઈ નહીં કીધું હોય, અમારે નોતરું આવી ગયું. બ્રહ્મચારી કે કોનું? મહારાજ કહી જઈએ પછી ખબર પડે, ચાલો તમે ભેગા. ઝીણાભાઈને કહે છે કે અમારે તો આજ ગામમાં જમવા જવાનો. ઝીણાભાઈને ખબર હતી કે કોકનું કલ્યાણ કરશે. ત્યાં બધાય દરબારગઢમાં જમ્યા, અને ભગવાન શ્રી હરિ તો ચાંખડીયું પહેરી, હાથમાં છડી લઈ, સોળે થઈ, સ્નાન કરીને પિતાંબરને ખેસ ધારણ કરી ખુલ્લા મસ્તકે જૂનાગઢની બજારમાં એ ચાંખડીયુંના ચટકારા બોલાવતા નીકળ્યા. બ્રહ્મચારી કે મહારાજ કેટલું આગું ઘર છે? મહારાજ કે આવો મારી પાછળ પાછળ ચાલ્યા આવો ને. પાછળ બ્રહ્મચારી ને આગળ મહારાજ. તે પહેલું ઘર આ પાંચીબાઈની પાડોશણ, એનું નામ મણીબા હતું, એનું ઘર આવ્યું. દરવાજો બંધ,
એટલે ભગવાન શ્રી હરિએ આમ સાંકળ ખોખડાવી, પેલી બાઈએ ખોલી નહીં. તે મહારાજે ચરણારવિંદમાં ચાંખડી પહેરી હતી, આમ જરાક ધક્કો માર્યો, ત્યાં 2 દરવાજા ખુલી ગયા. પેલી મણીબાઈને જરાક ધક્કો લાગ્યો, એ રાહ જોઈને જ બેઠેલી, તો ધક્કો લાગ્યો તો આમ જરાક વાંકી વળી ગઈ. મહારાજ કહે છે કે મણીબા, દૂધ ગરમ કરીને રાખ્યું છે ને, તો અમને પાવાનું ક્યારે? પેલી તો રાજી રાજી થઈ ગઈ, એકદમ જઈને દૂધનો કટોરો લઈ આવી. મહારાજ કહે છે કે આની અંદર પાછી ખાંડ નાખી છે ને, તમે સંકલ્પ ખાંડવાળા દૂધનો કરેલો. પેલી બાઈએ દૂધનો કટોરો આપ્યો ને ત્યાં રસ્તા ઉપર ખડકીની બહાર ઊભા 2 હાથે કટોરો મોઢે માંડ્યો. મહારાજ માંડ્યા દૂધ પીવા. તે દૂધ પી રહ્યા પછી બરોબર જે હોઠની ઉપરનો ભાગ ત્યાં દૂધનો દોરો પડી ગયો. મુકુંદ બ્રહ્મચારી કે મહારાજ આ દોરો લૂછી નાખો. મહારાજ કઈ લૂછવાનો નથી, ભલે રહ્યો. પેલી બાઈ તો મહારાજના ચરણમાં પડે કે મહારાજ તમે ભગવાન સાચા. મહારાજ કે તમારે પાડોશણના ઘરે જમવા જાય, ચાલો. પેલી બાઈ તો બારણા બંધ કરીને મહારાજની સાથે બાજુના ઘરે આવી. પાંચીબાઈનું ઘર. ભગવાન શ્રી હરિ બ્રહ્મચારીની સાથે પધાર્યા અને આવીને કહે છે કે પાંચીબા, શું કરો છો રસોડામાં? તમે 10 વાગે આવવાનું કીધું હતું ને, બરોબર 10 વાગ્યા જ. પાંચીબા તો એકદમ બહાર નીકળ્યા, હાથ રસોઈવાળા બગડેલા. ભગવાન શ્રી હરિને જોયા. પાંચીબા સામું જોઈને કહે છે કે મોઢે શું ચોટ્યું છે? તો કે તમારી પાડોશણનું દૂધ પીને આવ્યા છે. આ તમને બતાવવા માટે એ દૂધનો દોરો અમે રહેવા દીધો. બ્રહ્મચારીના હાથમાં રૂમાલ હતો, લઈને મહારાજે પછી દોરો જરાક લૂછી નાખ્યો. આ પાંચીબાઈને બતાવવા માટે રાખ્યો હતો. ભગવાન શ્રી હરિને સરસ બાજોઠ બિછાવી દીધો, એની ઉપર આસન નાખ્યું. મહારાજને કહે છે કે બિરાજો. એટલે મહારાજ બેઠા. પાંચીબાઈએ સુંદર ભોજન તૈયાર કર્યા, એ મહારાજને પીરસ્યા. ભગવાન શ્રી હરિ કે અમારે ફરી નાવું પડશે. બોલો, દૂધનો કટોરો લીધો હતો ને હાથો હાથ, એટલે તરત પાણી ગરમ કરાવડાવ્યું. ને ભગવાન શ્રી હરિ એના આંગણામાં એક પથ્થર હતો, એ પથ્થર ઉપર સ્નાન કરવા માટે બેઠા. ભગવાન શ્રી હરિ સ્નાન કરી રહ્યા. પછી પાંચીબાઈને કહે છે કે અમે બદલવાના વસ્ત્રો નથી લાવ્યા, તમે ઓલું ધોતી ને ખેસ ને બધું કંઈક રાખ્યું છે ને પટારામાં, લાવો. પાંચીબાઈએ તરત જ પટારામાં બ્રાહ્મણ હતા એટલે ગમચા ખેસ ને ધોતી ને બધું હોય, શ્વેત ધોતી મહારાજને આપી. મહારાજે ધોતી ધારણ કરી, ખભે ગમચો નાખ્યો અને બાજોઠ ઉપર જમવા માટે બેઠા. પાંચીબાઈએ થાળ પીરસ્યો. મહારાજ કે તમને ખબર નહીં હોય, અમારે જમતા જમતા પાણી પીવાની બહુ ટેવ છે, એટલે અમારા માટે એક જળનો લોટો લાવો. પાણીયારે એક ઉટકેલો લોટો હશે એ ભરીને લાવ્યા. મહારાજ કે આ નહીં, તમે નથી ઓલો નવો અબખોરો કરાવ્યો, અમારા માટે કરાવ્યો છે ને રાખીમાં કોઈ અબખોરો લાવો. એટલે તરત જ અબખોરો લઈ આવ્યા. પણ હૈયામાં ક્યાંય હરખમાં તો નથી, કાં તો એક સંકલ્પ સત્ય થયા. ભગવાન શ્રી હરિની આગળ એ લોટો મૂક્યો. પછી ભગવાન કહે છે કે પાંચીબાઈ, તમે એક વેડ કરાવ્યો છે ને 100 રૂપિયાની કિંમતનો. ત્યારે પાંચીબાઈ કે મહારાજ પહેલા જમવાનું હોય ને પછી દક્ષિણા હોય. મહારાજ કે અમે બ્રાહ્મણ નથી, અમે તો ભગવાન છીએ, અમારે પહેલી દક્ષિણા જોઈ. તમે અમને ડાબા હાથમાં તમારા હાથે વેડ પહેરાવો ને પછી જ અમે જમશું. એટલે પાંચીબાઈએ તરત જ પટારામાં વેડ હતો એ વેડ કાઢીને ભગવાન શ્રી હરિને પહેરાવ્યો. મહારાજ કે ઓલા રૂપિયા સિક્કા રાખ્યા છે ને અમારા માટે, વળી પાછા સિક્કા લઈ આવ્યા. જેટલું રાખ્યું તે બધું માગી લીધું. પછી ભગવાન શ્રી હરિ જમવા બેઠા. પાંચીબાઈ મહારાજની પાસે બેઠા. મહારાજ કહે છે કે અહીંયા તો તાપ બહુ લાગે છે, પંખો નથી, અમારા માટે એક કરાવ્યો હતો ને તમે. એટલે તરત વીંજણો લઈ આવ્યા. અને મહારાજ કે આ બ્રહ્મચારી તો કાયમ ચમર ઢોળે, બાઈ તમે ચમર ઢોળો. તે બાઈ મહારાજની બાજુમાં બેઠા ને વીંજણો લઈ અને મહારાજને ચમર ઢોળે. ભગવાન શ્રી હરિ જમ્યા. પ્રસાદી પાંચીબાઈને આપી, સાથે પેલી એની પાડોશણ હતી એને પણ આપી. અને પછી મહારાજ ચાલવા માંડ્યા. પાંચીબાઈ કહે છે કે મહારાજ થોડી વાર રહ્યો. મહારાજ કે હવે તમે કંઠી પહેરો એટલી જ વાર, આ જે કાંઈ કર્યું છે ને એ તમને કંઠી પહેરાવવા માટે કર્યું છે. અને તરત જ ભગવાન શ્રી હરિએ પ્રસાદીના અબખોરામાંથી જળ લઈ અને પાંચીબાઈને અને આ મણીબાને વર્તમાન ધરાવ્યા.
કંઠી પહેરાવી અને મહારાજ કહે છે ક્ષીર સાટે અમારી આજ્ઞાને તમે પાળજો. અત્યાર સુધી તમે તમારા દીકરા રૂપરામને બહુ આડા આવ્યા છો. પેલી બાઈએ હાથ જોડ્યા કે મહારાજ તમને ઓળખતી નહોતી એટલે દીકરાને બહુ ઉપદ્રવ કરતી, પણ હવે હું તમારી માફી માગું છું અને એ મહારાજ અંતકાળે તમે મને તેડવા આવજો. મહારાજ કે આજ ધોતી આજ વેડ તમે જે કાંઈ આપ્યું છે ને એ બધી વસ્તુની તમારે નિશાની જોવાની બહુ ઈચ્છા હતી ને, એટલે છેલ્લે પણ તમને નિશાની આપી અને હું તેડી જઈશ. જ્યારે મણીબાને તેડવા માટે આવ્યા ત્યારે કટોરો દૂધનો લઈને આવ્યા અને પાંચીબાઈને તેડવા માટે આવ્યા ત્યારે એ જ ધોતી અને એ જ જળનો અબખોરો અને એ જ પહેરાવેલો વેડ એ પહેરી અને મહારાજ એને ધામમાં તેડવા માટે આવ્યા. આવી રીતે ભગવાન એને ધામમાં લઈ ગયા છે. તો સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ભગવાનના આવા દિવ્ય ચરિત્રો, આવો બતાવેલો દિવ્ય પ્રૌઢ પ્રતાપ એને પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની અંદર લખતા થાકતા નથી. તો વિશેષ ભગવાનનો જે મહિમા અને પ્રતાપ એ આવતીકાલે સવારે. અત્યારે ભગવાનના નામ સ્મરણની સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય.